હેલો એવરીવન, ન્યૂટન્સ લો ઓફ મોશનના નવા લેક્ચરમાં બધાનું સ્વાગત છે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે દોરી જ્યારે લટકાવેલી હોય વર્ટિકલી એટલે કે શિરોલંબ દિશામાં અને વસ્તુ નીચે લટકતી હોય, એમાં આપણે વાંદરાનું એક્ઝામ્પલ જોયેલું, મંકીનું, કે વસ્તુ ઉપર ચડે તો તણાવ બળમાં શું ફરક પડે, વસ્તુ નીચે ઉતરે તો તણાવ બળમાં શું ફરક પડે. બરાબર છે કે વસ્તુ સિમ્પલ લટકેલી હોય ત્યારે તણાવ બળ કેટલું હોય, અને અલગ અલગ કેસમાં દોરી તૂટે નહીં એના માટે અલગ અલગ કન્ડિશન કઈ હોય પ્રવેગ માટેની એ આપણે જોયેલી. તો આ જ લેક્ચરમાં આપણે દોરી વિશે વધારે આપણે અભ્યાસ કરીશું, એટલે કે એના તણાવ બળ વિશે દાખલાથી સમજે તો વધારે સમજાય. જુઓ, તમને એક સિસ્ટમ આપેલી છે રકમમાં, બરાબર છે, અને હજી આપણે ક્યાંય પણ ચર્ચામાં ઘર્ષણ બળને લીધું નથી. જ્યાં સુધી તમને રકમમાં એમ ના કે ઘર્ષણ બળ આટલું છે કે ઘર્ષણાંક તમને આપેલો ન હોય ત્યાં સુધી તમારે ઘર્ષણ રહિત સપાટી ધારી લેવી, અથવા તો મોટા ભાગના કેસમાં તમને ચોખવટ આપી દીધી હશે કે ભાઈ સપાટી ઘર્ષણ રહિત છે અથવા લીસી સપાટી છે. તો આપણે એક યાદ રાખશું કે જ્યાં સુધી તમને હું રકમમાં ના ઘર્ષણા કેટલો છે ત્યાં સુધી આપણે ચેપ્ટર પૂરું ન થાય ત્યાં સુધી તમારે સમજવાનું કે દરેક જગ્યાએ જ્યાં કોન્ટેક્ટ થાય છે એ દરેક કોન્ટેક્ટ સરફેસ પર ઘર્ષણ બળ 0 છે એવું તમારે હંમેશા ધારીને ચાલવું હમણાં, બરાબર, ચોખવટ ન પડે ત્યાં સુધી. તો તમને રકમમાં એક દેખાતું હશે આકૃતિ કે જેમાં 50 કિલોગ્રામ, 40 કિલોગ્રામ, 50 કિલોગ્રામ, 60 કિલોગ્રામ આ ચાર દળ લટકાવેલા, સોરી, આ ચાર દળને કનેક્ટ કરેલા છે ચાર દોરી વડે, સોરી 3 દોરી વડે. દોરી તમને દેખાતી હશે, અહીંયા દોરી છે, આ પહેલી લઈ લઈએ, આ બીજી લઈ લઈએ, ના ત્રીજી દોરી થઈ ગઈ, બરાબર, 3 દોરી છે. પછી શું કર્યું છે, આ જે 60 કિલોગ્રામનો પદાર્થ જે છે એને આ બાજુ 300 ન્યૂટનથી ખેંચો, અને અહીંયા જે 50 કિલોગ્રામનો પદાર્થ છે એને 100 ન્યૂટનના બળથી ખેંચો. અને જે નીચે અટકે છે, જે સપાટી છે, સપાટી કોન્ટેક્ટ સરફેસ, એ કોન્ટેક્ટ સરફેસ કેવી છે, એકદમ ઘર્ષણ રહિત છે, બરાબર. એવું રકમમાં આપણે આપેલું છે. જો શું લખ્યું, તમામ સપાટીઓ ઘર્ષણ રહિત લેવી. તો ક્વેશ્ચન શું છે, ક્વેશ્ચન છે કે આ જે દોરીઓ છે, પહેલી દોરી, બીજી દોરી, ત્રીજી દોરી, 1, 2, 3 નામ આપી દઈએ આપણે, બરાબર છે. એમાં તમારે તણાવ બળ શોધવાનું છે કે દરેક દોરીમાં કેટલું તણાવ બળ ઉત્પન્ન થાય. તો આ ટાઈપના દાખલા એકદમ ઇઝી દાખલા, રોકડા માર્ક્સ અપાવે એવા દાખલા છે. ચલો, તો પહેલાં શું કરવાનું, પહેલાં જોવાનું કે ભાઈ સપાટ આ જે તંત્ર આપ્યું છે એ તંત્ર ગતિ કરશે કે નહીં કરે. હવે તંત્ર ગતિ ક્યારે કરે, તો તંત્ર પર કયા કયા બળ લાગે અત્યારે, જો આના પર કયા બળ લાગે, જો આમ તો 2 બળ લાગે, આમ 4 બળ લાગે. એક તો નીચે બળ લાગશે mg, ઉપર બળ લાગે લંબ બળ n, પછી આ બાજુ બળ લાગે 300 ન્યૂટનનું, અને આ બાજુ ઉત્પન્ન દોરી પકડી રાખી છે એટલે આપણે અહીંયા તણાવ બળ ઉત્પન્ન થશે. અને હજી 5મું બળ લાગે ઘર્ષણ બળ, નીચે સપાટીને આપણે જોશું ભવિષ્યમાં એક ઘર્ષણ બળ પણ ઉત્પન્ન થશે. પણ અહીંયા એવું કીધું છે કે સપાટી ઘર્ષણ રહિત છે, તો 5મું જે બળ છે ઘર્ષણ બળ, એ આપણે અત્યારે લેશું નહીં. કહી દઉં કયા કયા. એક તો બળ લાગશે mg, એક mg બળ લાગશે. હવે સપાટી વચ્ચે કોન્ટેક્ટ થાય છે, આ બંને સપાટી એકબીજાને અડકે છે અહીંયા, બરાબર છે, અહીંયા જમીન અને આ પદાર્થની સપાટી અડકે છે એટલે સંપર્ક બળ ઉત્પન્ન થશે, એ લાગશે સંપર્ક બળ, કોન્ટેક્ટ ફોર્સ ઉપર તરફ લાગે, સપાટી લંબ બહાર તરફ. એક લાગશે કેપિટલ N નીચે લાગશે mg, આ બાજુ લાગે છે બાહ્ય બળ 300 ન્યૂટનનું, અને આ બાજુ ઉત્પન્ન થશે કેપિટલ T તણાવ બળ, ટેન્શન ઇન રોપ, બરાબર છે, દોરીમાં હોય બધું તણાવ બળ. અને હજી એક ઉત્પન્ન થશે ફ્રિક્શન ફોર્સ એટલે કે ઘર્ષણ બળ. પણ ઘર્ષણ બળ આપણે અવગણવાનું છે, તો કુલ 4 બળ વિધાના પર, નીચે mg, ઉપર n, આ બાજુ બાહ્ય બળ F, અને આ બાજુ ડાબી બાજુ T. પણ હવે જુઓ, ગતિ કોણ કરાવશે એમાં, mg ગતિ કરાવશે ના, નીચે ગતિ નથી થતી. mg ક્યારે તમને કામમાં આવે, જ્યારે તમને સપાટી, જ્યારે પદાર્થ છે એ લટકતો હોય તો mg કામમાં આવશે. જ્યારે પદાર્થ પડ્યો છે અને જ્યારે હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં, બરાબર છે, સીધી દિશામાં, સમસીધી દિશામાં જ્યારે ગતિ થાય ત્યારે mg નું કોઈ કામ નથી. હા, mg નું કામ પડે ક્યારેક ઘર્ષણ બળ હોય તો mg બરાબર થાય n, અને n f બરાબર થાય μsn. એ જ્યારે ઘર્ષણ બળ આવશે ત્યારે અભ્યાસ કરીશું. તો તમને કહેવા એમ માંગુ છું, અત્યારે તમારે mg નું કોઈ કામ નથી, કારણ કે ગતિ આ દિશામાં થાય છે. જો ગતિ આ દિશામાં થતી હોય, ઊભી દિશામાં અથવા વર્ટિકલ ડાયરેક્શનમાં અથવા શિરોલંબ દિશામાં, તો mg કામ આવશે, જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલું છે. અત્યારે mg નો કોઈ રોલ છે નહીં, બરાબર. જે mg બળ છે એનો ગતિ કરવામાં કોઈ ભાગીદાર હશે, એનો કોઈ ભાગ નથી, બરાબર છે. તો જો આખી સિસ્ટમ જુઓ. હવે આપણે જોવાનું એ છે, મેં તમને પહેલું સ્ટેપ કીધું હતું, અત્યાર સુધી ચર્ચા શું કામ કરી કે ભાઈ mg નું આ કિસ્સામાં કોઈ રોલ છે નહીં. તો રોલ કોનો છે, ગતિ મોશન કરાવવા માટે રોલ કોનો છે. અહીંયા જુઓ, આ બાજુ બળ લાગે 300 ન્યૂટનનું, આ બાજુ બળ લાગે 100 ન્યૂટનનું. હકીકત દરેક નીચે ઘર્ષણ બળ લાગશે, પણ ઘર્ષણ બળ છે નહીં તો આપણે ભૂલી જઈએ. તો માત્ર ને માત્ર 2 જ બળ લાગે છે. કઈ દિશામાં, આ દિશામાં, સમક્ષિતિજ દિશામાં, જમીનની દિશામાં. તો આ બાજુ બળ લાગે 300 ન્યૂટનનું, આ બાજુ બળ લાગે 100 ન્યૂટનનું. વિચારો, આ બાજુ 300 ન્યૂટનનું બળ લાગતું હોય, આ બાજુ 100 ન્યૂટનનું બળ લાગતું હોય, તો તંત્ર સ્થિર રહે ન રહે, સ્થિર ના રહે. કારણ શું, એક બાજુ વધારે બળ લાગે છે એટલે તંત્ર આ બાજુ જશે. ચલો, તો પહેલું શોધવાનું શું, તંત્રનો પ્રવેગ. શું શોધવાનું, તંત્રનો પ્રવેગ. તો પ્રવેગ કોને કહેવાય, તો તમને અલગ પેજમાં બતાવું છું આખું લખેલું, બરાબર છે. આપણે ગણતરી અલગ પેજમાં કરશું.
તો પહેલામાં પેલો દાખલા 1 નંબર આપી દઈએ. પહેલા દાખલા માટે મારે શોધવું પડે પ્રવેગ. પહેલામાં પહેલું સ્ટેપ શું? સ્ટેપ 1 શું શોધવાનું? એક્સેલરેશન. કોનો? સિસ્ટમનો. જે પણ પદાર્થ ગતિ કરે છે એનો તમારે પ્રવેગ શોધવો પડે. પહેલામાં પહેલી વાત આ. પ્રવેગ કોને કહેવાય? પરિણામી બળ, એટલે કે નેટ ફોર્સ કેટલું વધે છે ગતિ કરવા માટે, શેના માટે? ગતિ કરવા માટે. અને છેદમાં એ બળથી કોણ કોણ ખેંચાય છે? ખેંચાતું કુલ દળ. કયું દળ? ખેંચાતું. આ સૂત્ર તમારે યાદ રાખી લેવું. ફરીથી બોલું છું કે ગતિ કરાવવા માટે જવાબદાર બળ જે પણ લાગે છે એમાંથી કેટલું બળ ગતિ કરાવે છે એના છેદમાં શું કરી દેવાનું? જે આ બળ જે ગતિ કરે છે, તંત્રમાં જે પણ પદાર્થો ગતિ કરે છે એનો કુલ દળનો સરવાળો. પ્રવેગ બરાબર બળના છેદમાં દળ. એ જ રીતે આપણે વાપરીએ છીએ. તો જો આ બાજુ બળ લાગે 300 ન્યૂટનનું, આ બાજુ બળ લાગે 100 ન્યૂટનનું, તો દાખલો ગણતા 10 સેકન્ડ થાય. જો આ રીતે 300 - 100 વધુ કેટલું? જો આ બાજુ 300 લાગે, આ બાજુ 100 લાગે, તો 300 ના 2 ભાગ પડે. એમાંથી એક ભાગ ક્યાં જાય? 100 નો સામનો કરો. વધશે કેટલું? વધશે 200 ન્યૂટન. ટૂંકમાં આમ કરી નાખો ને તમે, આ 100 કાઢી નાખો અને 300 ની જગ્યાએ 200 લખી નાખો ને તો ચાલે. ટૂંકમાં આ બાજુ 0 બળ લાગે છે ને આ બાજુ 200 લાગે છે એમ સમજો તો પણ ચાલે. તો લખાશે શું? માટે અહીંયા સિસ્ટમનો પ્રવેગ આવશે. એ સિસ્ટમ પ્રવેગ શું આવશે? ચલો, નેટ બળ કેટલું આવશે? 300 - 100. 300 - 100 અને છેદમાં શું આવશે? કુલ દળ. ચલો, હવે આ બળ છે આગળ ખેંચે છે, તો એનાથી કયા કયા પદાર્થ ખેંચાય? 60, 50, 40, 50 બધા ખેંચાશે. બરાબર? આખું તંત્ર જ આગળ વધશે. તમે જોવો ને, પેલો રેલગાડીના ડબ્બા જેવું છે. એટલે 60, 50, 40, 50 આ ચારે ચાર દળ છે એ આગળ ખેંચાશે આ ડાયરેક્શનમાં, રાઈટ હેન્ડ સાઈડ. બરાબર છે? રાઈટ હેન્ડ સાઈડ ખેંચાશે. તો ચલો, કેટલું ખેંચાશે? 50 કરો દળનો સરવાળો. તો શું આવશે? 60 + 50 + 40 + 50. 50 50 100 અને 60 40 100 કેટલું આવશે? માટે 100 200. એટલે શું આવશે? એ સિસ્ટમ ઉપર આવશે 300 - 100 ધેટ ઇઝ 200. બરોબર? 200 ડિવાઇડેડ બાય 200 તો શું આવશે? 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ટૂંકમાં તંત્ર છે એ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી આગળ વધે છે. હવે આ કેટલો પ્રવેગથી જશે ને આ કેટલો પ્રવેગથી જાય? અરે સેમ પ્રવેગથી જાય ને, એવું થોડું થાય કે આ છે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી જાય છે ને આ 2 મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેરના મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી આગળ વધે. એવું થોડું થાય. તો બે ભટકાઈ જાય અથવા આગળ પાછળ જાય. કારણ શું? દોરીની લંબાઈ ફિક્સ છે. દોરીની લંબાઈ વધતી નથી. એટલે જેટલો આ ખેંચાય એટલો આ ખેંચાય, જેટલો આ ખેંચાય એટલો આ ખેંચાય. માનો કે 1 મીટર આગળ ગયો તો આ પણ 1 મીટર આગળ જાય, આ 1 મીટર આગળ જાય અને 50 કિલોગ્રામનો દળ પણ 1 કિલોમીટર આગળ જાય. સોરી, 1 મીટર. એનું કારણ શું? દોરીની લંબાઈ વધતી નથી. બરાબર છે? દોરી તો એમ જ છે. ધારો કે 1 મીટરની દોરી છે, હવે આ 1 મીટર આગળ આવ્યો હોય તો દોરી પણ એ પ્રમાણે આગળ આવશે, 50 પણ એ પ્રમાણે આગળ આવશે. ટૂંકમાં યાદ રાખો, સિસ્ટમમાં દરેક પદાર્થનો પ્રવેગ સરખો હોય. આનો પ્રવેગ શું આવ્યો? આનો પ્રવેગ આવ્યો 1 આ દિશામાં. આનો પ્રવેગ કેટલો આવ્યો? આનો પણ પ્રવેગ આવ્યો 1. આનો પણ પ્રવેગ આવ્યો 1 આ ડાયરેક્શનમાં. આનો પણ પ્રવેગ આવ્યો 1 આ ડાયરેક્શનમાં. આટલી ખબર પડી ગઈ. હવે આપણે મેન વાત કરીએ. દોરીનું તણાવ શોધવા છે. ચલો, કઈ રીતે મળશે? વિચારો. બહુ ઇઝી છે. આગળ જેને શીખવાડ્યું છે એ જેને સમજ પડી છે એને આવડી જાય. ચલો, તો પેલા આના પર ખાલી ફોકસ કરો. એક પદાર્થ પર ક્યાં કે બળ લાગે? જો નીચે બળ લાગે mg, ઉપર બળ લાગે લંબ બળ. પણ આ કંઈ કામના છે નહીં આપણે અત્યારે ગતિ કરવા માટે, તો આપણે એને ઘડીક સાઈડમાં રાખીએ. તો ચલો, આ બાજુ કયું બળ લાગે? આ બાજુ બળ લાગે 300 ન્યૂટનનું. ધારો કે આ દોરી છે, દોરીનું તણાવ બળ કેટલું ઉત્પન્ન થાય? શું કરવાનું? તીર સામસામાં દોર નાખવાનું. વાત થઈ ગઈ પૂરી. આ દોરી નંબર 1 આપે તો આમાં ઉત્પન્ન થાય T1, આ સાઈડ ઉત્પન્ન થાય T1. બરોબર કે નહીં? અહીંયા T1 હોય તો અહીંયા T1 જ હોય, કારણ કે દોરી એકની એક જ છે. એકની એક દોરીમાં તણાવ બળ બધી જગ્યાએ સરખું હોય, દોરી દળ રહિત હોય તો ચલો વિચારો, અહીંયા 300 ન્યૂટનનું બળ લાગે છે, આ સાઈડ લાગે T1. ચલો, એક સાઈડમાં તમને દોરી દો એક વખત. બરાબર? તો હવે આવું કંઈક કન્ડિશન થઈ આપણી પાસે. દળ 60 કિલોગ્રામ છે, આ બાજુ લાગે 300 ન્યૂટનનું બળ, આ બાજુ લાગે છે T1 અને આ બાજુ છે પ્રવેગ કેટલો છે એનું? A બરાબર 1 નો પ્રવેગ છે. ચલો, પ્રવેગ આ બાજુ છે, મતલબ મોટો કોણ હશે? 300 મોટું એક T1 મોટું હોય. ઓબ્વિયસલી 300 મોટું હશે. લખાઈશું 300 બરાબર 300 ના 2 ભાગ પડે. એક ભાગ ક્યાં જાય? T1 નો સામનો કરવાનો, પ્લસ આવશે એક ભાગ ક્યાં જાય? આ બેનો ગુણાકાર, ગતિ કરવાનો, દેટ ઇઝ ma એટલે કે 60 ma. બરાબર કે નહીં? આવડે કે ન આવડે? અથવા એમ ખબર ન પડે આમ વિચારવાનું. 300 મોટું છે. કેમ મોટું છે? કારણ કે એ દિશામાં ગતિ થાય છે. તો 300 માંથી T1 બાદ કરો તો વધે જેવું શું હશે? એ ગતિ થતી હશે, દેટ ઇઝ 16 × a. બધી એકની એક વાત છે, આગળ લાસ્ટ લેક્ચરમાં સમજાવી એ પ્રમાણે. મેં તમને ત્યારે કીધું હતું, જો સમીકરણ બનાવતા નહીં આવડે તો દાખલા ભૂલી જવાને કે આપણને આવડશે, તુક્કા જ મારવા પડશે. અને સમીકરણ બનાવવા બહુ ઇઝી છે. બરાબર? વારે સમજાવવાની કે જરૂર નથી એ બધું. 300 બરાબર T1 + 60. ચલો, હવે એ કેટલા છે? એ કેટલા? 1 આપ્યા, એ આપણે 1 શોધ્યા. બરાબર છે? આપણે એ T બરાબર T1 શોધવું છે, એના માટે મારે એની કિંમત મૂકવી પડે. એના માટે મેં એ અગાઉથી શોધી લીધેલા. એટલે જ મેં તમને કીધું પહેલું સ્ટેપ શું કરવાનું? એક્સેલરેશન ફાઇન્ડ કરવાનું સિસ્ટમનું. તો એ બરાબર 1 મૂકો તો શું આવશે? 60 × 1 સોરી 60 × 1 60 થાય. 300 - 60 શું થાય? માટે T1 આવશે. T1 છે 300 - 60 એટલે 240 ન્યૂટન. ટૂંકમાં જે પહેલી દોરી જે છે એમાં 240 ન્યૂટનનું તણાવ ઉત્પન્ન થશે. તો લખી દઈએ આપણે. અહીંયા આવ્યું કેટલું? 240 ન્યૂટનનું. 240 ન્યૂટનનું. ચલો,
અહીંયા 240 હોય તો અહીંયા કેટલું હોય? 240 જ હોય. ચલો, તો આના માટે વિચારો શું બનશે? તો આના માટે સેમ વસ્તુ. આને કોણ કહે છે? એક તો આ દોરી ખેંચે કેટલા બળથી? T1 બળથી, અને સાઈડમાં આ દોરી ખેંચતી હશે પાછળ T2 જેટલા તણાવથી. બરોબર કે નહીં? આ જે પદાર્થ છે બંને દોરી સાથે કનેક્ટેડ છે. આ દોરીમાં તણાવ બળ T1 અને ધારો કે આ દોરીમાં તણાવ બળ T2 છે. બરોબર કે નહીં? ચલો, તો ફટાફટ એનો ડાયાગ્રામ દોરી દઉં છું સાઈડમાં 50. જો કે પછી આ વારે વારે દોરવાની જરૂર ના પડવી જોઈએ, પણ પ્રેક્ટિસ આપણે શરૂઆત કરી છે એટલે આપણે દોરું છું. તમને પછી અહીંથી ખબર પડી જાય, સીધું જોતા જ આવડી જશે. ચલો, આ બાજુ બળ લાગે T1, આ બાજુ બળ લાગે છે T2. બરોબર, દોરી અહીંયા સાઈડ લાગે છે T2, અને પદાર્થ જાય છે આ બાજુ એકના પ્રવેગથી. બરાબર કે નહીં? ચલો, સૂત્ર શું બનશે? મોટું આ બાજુ જાય છે તો મોટું કોણ છે? T1 મોટું હશે. લખાઈશું T1 ના 2 ભાગ પડે, એક ભાગ આવશે T2 તરીકે અને એક ભાગ આવશે MA, એટલે કે 50 × A. T1 આપણને આગળ મળ્યા, કેટલા મળ્યા? T1 240. કેટલા મળ્યા છે? 240. તો T1 મૂકી દઈએ 240. 240 બરાબર T2 શોધવાના છે, એમને રાખો પ્લસ 50 × A કેટલા છે? 1. માટે T2 બરાબર શું હશે? 240 માંથી 50 બાદ કરો તો વધે કેટલા? 190. 190 ન્યૂટન. વાત થઈ ગઈ પૂરી. ચલો, કેટલું ઈઝી છે જુઓ. હવે આની વાત કરી તો 40 ને કોણ ખેંચે? 40 ને આ બાજુ આ દોરી ખેંચે T2 જેટલા તણાવથી, અને પાછળ એક દોરી છે એ પણ ખેંચે ઊંધી બાજુ વિરુદ્ધ દિશામાં T3 જેટલા બળથી. તો દોરી આપણે અહીંયા 40 કિલોગ્રામનું દળ, આ બાજુ તણાવ બળ T2, આ બાજુ T3. ઓકે, પ્રવેગ છે 1નો, લખીએ T2 મોટું છે કારણ કે આ દિશામાં જાય છે પદાર્થ, એટલે T2 બરાબર શું હશે? T3 + 40 × MA. એ રીતે T3 શોધવા માટે T3 બરાબર શું થાય? T2 - 40 × A કેટલા? 1 આપ્યા. ઓકે, T2 કેટલા આવ્યા? 190. 190 - 40. T3 બરાબર શું આવશે? 150. કેટલા છે T3 બરાબર? 150 ન્યૂટન. ચાલો, આવી ગયા T3 બરાબર 150. તો આ બાજુ T3 કેટલા? 150 હશે. હવે તમારો દાખલો સાચો છે ખોટો એ તમારે ચેક કરવું છે, તો અહીંથી જોઈ લેવાનું. બરાબર છે? ખબર પડી જાય. જો તમને ક્વેશ્ચન શું હતો? દરેક દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ. ચલો, મળી ગયું. આમાં કેટલું? 240. તો પહેલી દોરીમાં તણાવ બળ ઉત્પન્ન થશે 240 ન્યૂટનનું. બીજી દોરીમાં ઉત્પન્ન થશે 190. કેટલું છે? 190 ન્યૂટનનું. પહેલી દોરીમાં ઉત્પન્ન થાય 240, બીજીમાં ઉત્પન્ન થશે 190નું, અને ત્રીજીમાં ઉત્પન્ન થાય છે કેટલું? આપણે એવું લખ્યું છે 190, 150. તો આમાં ઉત્પન્ન થશે 150 ન્યૂટનનું. હવે તમારો જે આન્સર આવ્યો સાચો છે ખોટો? ચલો આપણે ચેક કરીએ. તો જો છેલ્લી આકૃતિ જો આવી બની, છેલ્લી આકૃતિ આના માટે શું બની? જો આવું એક છે, 50 કિલોગ્રામનું દળ છે, આ બાજુ લાગે છે T3, અને આ બાજુ છે કેટલું બળ? જો 100 ન્યૂટનનું છે ને, આ બાજુ 100 ન્યૂટનનું બળ છે, અને એનો પ્રવેગ 1નો છે. હવે તમે કોઈ પણ એકને ઘડીક સાઈડમાં રાખીને શોધી શકો. જેમ કે માનો કે મારે પ્રવેગ શોધવો છે, આનો પ્રવેગ શોધીએ આપણે, અથવા એક કામ કરો ને T3 શોધીએ ચલો આના પરથી, અથવા 100 આ બળ શોધી શકો. ત્રણેયમાંથી તમે કોઈ એક શોધી શકો. બરાબર? એકાદું મૂકી જોઈએ. ચલો, સમીકરણ શું બનશે? અહીંયા આ બાજુ પદાર્થ જાય છે એટલે T3 મોટું હતું, લખાઈશું T3 બરાબર આ બાજુ બળ છે 100 + M × A ને. બરાબર કે નહીં? T3 ના 2 ભાગ પડે, એક થઈ ગયું 100 નો સામનો કરવામાં, એક થઈ ગયું ગતિ આપવામાં, દેટ ઇઝ MA. મૂકી માટે T3 બરાબર શું હશે? જો 100 + M કેટલા? 50 × A કેટલા? માનો કે આપણે 1 મૂકી જોઈએ તો આન્સર આવો જો T3 શું આવે છે? 100 + 50 150 આવે. 150 જો આવી ગયા, આપણે ખબર છે 150 જ છે. ટૂંકમાં તમારો દાખલો સાચો છે. એ પ્રમાણે તમે એને ઘડીક સાઈડમાં રાખી. જેમ કે તમે એક કામ કરો, T3 તમને કેટલા મળે? 150 મળે. 150 મૂકી દો. 150 બરાબર શું થાય? 100 + MA. એને કરતા બનાવો તો એ કેટલા આવશે? 1 આવવા જોઈએ. અથવા તમે આ બળ શોધી નાખો, એ પણ 100 આવવું જોઈએ. ટૂંકમાં તમે આ સ્ટેપ કરવાની જરૂર નથી, પણ તમે વેરીફાઈ કરવા માટે, તાળો મેળવવા માટે, બરાબર ભાઈ, આપણે દાખલો ગણ્યો કે ભૂલ તો નથી ને, એ ચેક કરવા માટે તમે આટલું ચેક કરી શકો છો. તો દાખલા અત્યારે ઇઝી છે. આ બહુ ઇઝી દાખલા છે. આમ જોઈને ખબર પડી જાય પછી કે ભાઈ આ દાખલો આમ જ થશે, અને 5, 10, 15 સેકન્ડમાં જે તમે પ્રેક્ટિસ કરી હોય, જેથી તમારા કોન્સેપ્ટ ક્લિયર હોય, સમજણ શક્તિ હોય, એના આધાર એટલો સમયમાં તમે સોલ્વ કરી શકશો. પણ આ ટાઈપના દાખલામાં કોઈને માર્ક જવા જોઈએ નહીં. બરાબર? એકદમ ઇઝી દાખલા છે. પહેલું સ્ટેપ કયું? તંત્રનો પ્રવેગ શોધવાનો. તંત્રમાં પ્રવેગ ઉત્પન્ન થશે તો જ તે આપણે આગળ દાખલો ગણી શકશું. કારણ કે તમારે ટીનું સમીકરણ બનાવશો ને પ્રવેગનું તમારે કિંમત મૂકવી પડશે. અને એક વસ્તુ યાદ રાખો, તંત્રમાં બધા પદાર્થ લટકાવેલા હોય આ રીતે, એક પછી એક. તો દરેકનો પ્રવેગ સરખો હોય છે. બરાબર? આગળ વધીએ. જો આ દાખલો જોવો છો, આ દાખલો આપણે ગણીએ. પહેલાં આ દાખલો જોઈ લઈએ. માનો ને આ ઇઝી છે, પહેલાં જે જોવો જ છે. જો આ દાખલો ફટાફટ આપણે ગણીએ છીએ, અને આપણે વધારે કેલ્ક્યુલેશન કર્યા વગર ગણવાનો છે. જેમ બને એમ ઓછી કેલ્ક્યુલેશનથી આટલામાં દાખલો ગણવો હોય તો તમારી જગ્યાએ હું હોય તેમ ગણું છું. આમ વિચારું કે આ બાજુ 200 ન્યૂટનનું બળ લાગે, આ બાજુ 50 ન્યૂટનનું બળ લાગે. હું દાખલો વર્બલી ગણાવું છું, બોલીને લખીશ નહીં. એટલે ધ્યાનથી જો સાંભળવું હોય તો સાંભળવું, બાકી સ્કીપ કરીને આગળ વધી જવું. બરાબર? ચલો, તો ફટાફટ જોઈએ આપણે. આ બાજુ બળ લાગે છે 200 ન્યૂટનનું,
આ બાજુ બળ લાગે 50 ન્યૂટનનું, સપાટી ઘર્ષણ રહિત છે. ઓકે ચલો, તો ઘર્ષણ બળ તો છે નહીં, તો આપણે પહેલું સ્ટેપ શું, પ્રવેગ શોધીએ. ચલો પ્રવેગ શું, એ બરાબર, ચલો તો નેટ કેટલું બળ વધે છે, 200 - 50 કેટલું વધે, 150. 150 ભાગ્યા કરવાના, શું કરવાનું, દળ, તો 4 ને 5 9, 9 ને 6 15, તો 150 ભાગ્યા 15 કરો તો કેટલો પ્રવેગ આવે, 10 નો પ્રવેગ આવે. ચલો આમાં ક્યાં વાર લાગે કે, તો તંત્રનો પ્રવેગ કેટલો, 10 નો છે. ટૂંકમાં આ વસ્તુ 10 ના પ્રવેગથી આગળ જાય છે, આ પણ 10 ના પ્રવેગથી આગળ જાય છે, આ પણ 10 ના પ્રવેગથી આગળ જાય છે, અને આ પણ 10 ના પ્રવેગથી આગળ જાય છે. એકદમ સિમ્પલ. પણ હકીકત જો ઘર્ષણ બળ છે ને તો પ્રવેગ 10 થી ઓછો હશે. એ આપણે એ પણ જોશું કે આ બેઠો દાખલો તમને પૂછીશું, ઘર્ષણ બળ તમે ઘર્ષણાંક તમને આપી દઉં તો શું થાય, એ આપણે ભવિષ્યમાં ગણવાના છીએ. એ પણ કોઈ ચિંતા કરવી નહીં. તો પેલા પ્રવેગ મળી ગયો 10 નો. ચલો આગળ વધીએ. હવે આપણે આમ આ દોરી જે છે, આ દોરી 3 દોરીઓ છે, એમાં 1 2 અને 3. આ ત્રણેય દોરીમાં તણાવ બળ શોધો. સપોઝ તણાવ બળ લાગે T1. જુઓ તો 200 ના 2 ભાગ પડે, T1 + 40 થાય ને, આ બે શું થાય, 40. તો T1 કેટલો, 160. વાત થઈ ગઈ પૂરી. કેટલી વાર લાગી, 2 થી 3 સેકન્ડ. ખબર પડે કે ન પડે, આમ વિચારવાનું. 200 ના 2 ભાગ પડે, એક ભાગ શું હોય T1 અને એક ભાગ શું હોય MA. MA એટલે થાય 1 × 4 40 થાય ને. તો આ 40 હોતા કેટલી, 160 હોય. આ 160 તો આ કેટલું, 160 જ હોય. તો અહીં જે T1 160 છે. ચલો વિચારો, આ બાજુ લાગે T1, આ બાજુ લાગે T2. મોટો કોણ છે, T1 મોટું છે, કારણ કે કેમ, પદાર્થ આમ જાય છે. હવે આ કેટલા થઈ ગયા, 50 થઈ ગયા. 5 × 10 50 થઈ ગયા. 160 માંથી 50 આ લીધા, અને કેટલા વધે, 110. કેટલા વધે, 110. ક્યાં વાર લાગી, થઈ ગયું. T2 ચલો અહીંયા T2 થશે, અહીંયા T3 હશે, અહીંયા T3 હશે. ચલો ફટાફટ જોઈ લઈએ. પદાર્થ આ 3 કિલોગ્રામ પદાર્થ આ બાજુ જાય છે, ધેટ મીન્સ T2 મોટું છે અને T3 નાનું છે. T2 છે કેટલા, T2 110. કેટલા છે T2, 110 છે. એમાંથી આ 30 બાદ કરો ને, કારણ કે T2 ના 2 ભાગ પડશે, 30 + T3. તો 30 બાદ કરીએ T2 માંથી, કેટલા વધે, 110 - 30 80. T3 હશે 80. ચલો અહીં T3 80 આવવા જોઈએ, T3 અહીંયા 80 આવવા જોઈએ. ચલો T3 બરાબર શું થાય, T3 બરાબર MA + 50 ને, બરોબર કે નહીં. T3 ના 2 ભાગ પડે, 50 + MA. M એ કેટલા, 30, 30 + 50 80. આવી ગયા કે ન આવી ગયા, દાખલો તમારો સાચો. તો શું આન્સર આવશે, પહેલી દોરીમાં તણાવ બળ આવશે 160 ન્યૂટનનું, બીજી દોરીમાં આવશે 110 ન્યૂટનનું, ત્રીજી દોરીમાં આવશે 80 ન્યૂટનનું. ક્યાં ગણતરીની જરૂરત છે, સમજ પડે કે ન પડે. ચલો આ દાખલો હોમવર્કમાં કરજો, આ દાખલો હોમવર્કમાં કરજો. બરાબર શું કરવાનું છે, દરેક દોરીમાં 2 દોરી છે. જો 2 દોરી આપી, એક તો આ દોરી થઈ ગઈ અને એક આ દોરી થઈ ગઈ. આમાં તણાવ બળ કેટલું શોધવાનું છે. ઘણા કહેશે તમે બળ જ નથી આપ્યું. અરે ભાઈ બળ ન હોય તો ચલો એ હિન્ટ આપું, 0 મૂકી દો, 0 લઈ લો ને. બળ એ તો બહુ સારામાં સારું બળ નથી આપ્યું આપણે, બરાબર કે નહીં. ચલો આગળ વધીએ, આ દાખલો સોલ્વ કરીએ. ચલો આમાં કેટલું બળ ઉત્પન્ન થાય, વિચારો આમાં તણાવ બળ કેટલું ઉત્પન્ન થાય. પેલા તણાવ બળ ઉત્પન્ન થાય કે ન થાય એ સમજીએ, બરોબર કે નહીં. ચલો જુઓ, મને એમ કહો આપણે આ પદાર્થ છે 50 ન્યૂટનથી આ બાજુ ખેંચો, આ બાજુના પદાર્થને 50 ન્યૂટનથી આ બાજુ ખેંચો. પરિણામી બળ કેટલું, પરિણામી બળ કેટલું, F net. F net is 0. Why is 0? 50 - 50 0. હવે F net 0, પ્રવેગ કેટલો હોય, સૂત્ર શું પ્રવેગનું, F net એટલે કે કેટલું બળ વધે છે ગતિ કરાવવામાં, છેદમાં 2 નો દળનો સરવાળો, that is 11. બરાબર, 10 + 1 11. પણ હું એમ કહું તમને કે F net 0 છે. કેમ, આ બાજુ 50 ન્યૂટનનું બળ, આ બાજુ 50 ન્યૂટનનું બળ, 50 - 50 0, તો પ્રવેગ 0. તો that means પ્રવેગ 0 થઈ ગયો. અહીંયા પણ પ્રવેગ 0 છે, અહીંયા પણ પ્રવેગ 0 છે. તો સાબિત શું થયું, અહીંયા શું થાય, અહીંયા T લાગે કે ન લાગે, એક જ દોરી છે, એક જ દોરી છે. ઓનલી વન સ્ટ્રિંગ ઓર રોપ ઇઝ ધેટ. ઓકે ચલો, તો અહીંયા પણ T છે, અહીંયા પણ T છે. એક જ દોરીમાં તણાવ બળ કેવું હોય, સરખું હોય. જુઓ આ બાજુ બળ લાગે 50, આ બાજુ બળ લાગે T, ઉપર કેટલો પ્રવેગ છે 0. તો એમ કેટલો આવશે, 0 આવશે. તો મતલબ કે જેટલું 50 લાગે છે ક્યાં જાય છે, તણાવ બળ આપવામાં, બરાબર છે. ટૂંકમાં ખાલી આ જે દોરી છે, એક જ દોરી, એ ખેંચાશે બે સાઈડ. તો આ બાજુ પણ 50 ન્યૂટન, આ બાજુ પણ 50 ન્યૂટન. સમજ પડે કે ન પડે. આમાં શું આવશે, T બરાબર 50 ન્યૂટન. સિમ્પલી, વેરી ઇઝી, બરાબર છે. જે બાહ્ય બળ છે તે તણાવ બળ થશે આ કેસમાં, કારણ કે પ્રવેગ છે નહીં. પ્રવેગ છે, પ્રવેગ નથી, એટલે આ 50 ન્યૂટનનો કોઈ પણ ભાગ ગતિ કરવામાં વપરાશે ને, બધો ક્યાં જશે, તણાવ બળ તરીકે આવશે. વેરી સિમ્પલ ઇક્વેશન છે બધાય. આ દાખલો સોલ્વ કરી આનો આન્સર કમેન્ટમાં લખવો, કન્ડિશન અપ્લાય ચાહત હોય તો, બાકી તમારી ઈચ્છા ભાઈ. બરોબર, આગળ વધીએ આપણે. નેક્સ્ટ દાખલા રકમ તમારી સ્ક્રીનની સામે છે. જો કે દાખલા હવે આવડવા જોઈએ. શું કર્યું જુઓ, એક બ્લોક છે, એટલે કે આ આપણો પદાર્થ નથી, માનો એક ટેબલ છે, આ ટેબલ છે. એ ટેબલ પર 2 ગરગડી આ પ્રમાણે આપણે અટેચ કરેલી છે, અને ગરગડીમાંથી એક ઉપર આપણે આ પ્રમાણે રોપ અથવા સ્ટ્રિંગ અથવા શું કહેવાય દોરી, બરાબર, દોરડું આ પ્રમાણે પાસ કરેલું છે, ઉપરથી પસાર કરેલું છે. અને દોરડાના એક છેડે 14 કિલોગ્રામ વજન લટકાવ્યું, અને બીજા છેડે 14 કિલોગ્રામ દળ લટકાવ્યું, બીજા છેડે 6 કિલોગ્રામ દળ લટકાવ્યું, બરાબર છે. તમારે શોધવાનું શું છે, તંત્ર માટે પ્રવેગ, અને લખી નાખવું એક્સ્ટ્રા, દોરીમાં તણાવ બળ શોધો, તણાવ બળ શોધો. ટેન્શન ઇન સ્ટ્રિંગ અથવા ટેન્શન ઇન રોપ, ફાઇન્ડ આઉટ ધીસ ટેન્શન ઇન સ્ટ્રિંગ એન્ડ એક્સેલરેશન ઓફ ધ સિસ્ટમ. ચલો 2 ક્વેશ્ચન સોલ્વ કરવાના છે કે પ્રવેગ છે કે નહીં. પ્રવેગ છે તો કેટલો છે, દોરીમાં તણાવ બળ કેટલું ઉત્પન્ન થાય છે દરેક કેસમાં. દાખલા એકદમ ઈઝી, જે લોકોને આગળ લોકોને ખબર પડી ગઈ અને આ બધું ફૂદું જેવું લાગશે શીખા પછી, તો ચલો જોઈ લઈએ.
હવે પહેલાં પેલું જોવાનું ગતિ કોણ કરાવે, પ્રવેગ શોધવા માટે પહેલાં જોવું પડે ગતિ કોણ કરાવે છે. એટલે કે ટૂંકમાં શોધવાનું શું પહેલાં પેલું સ્ટેપ પ્રવેગ શોધવાનું. પણ પ્રવેગ શોધવા માટે તમારે એ શોધવું પડે કયું બળ ગતિ કરાવે છે. તમારે પહેલાં ફોકસ એ કરવાનું કયા બળ કારણે ગતિ થાય છે. જુઓ આ હવામાં લટકે છે, આ પણ હવામાં લટકે છે. હવામાં લટકતું હોય ને કોને યાદ કરવાનું, mg ને. ચલો આ બાજુ કેટલું નીચે કેટલું બળ લાગશે, mg કેટલું થાય 140 ને. g10 લેવાના ભાઈ બધી જગ્યાએ હંમેશા, બરાબર છે. g g10 લેવાના. તો આ બાજુ બળ લાગે 140નું, આ બાજુ કેટલું બળ લાગે 60નું. બંને વચ્ચેથી જે દોરી પસાર થાય છે એ શું એકને એક દોરી છે કે અલગ અલગ દોરી છે, વિચારો ને. અહીંથી દોરી આ પ્રમાણે પસાર થઈ, એ દોરી આગળ વધે છે, આ રીતે દેખાય છે. એકની એક દોરી છે અને શું કીધું છે, એકની એક દોરી હોય એમાં ઘર્ષણ બળ બધી જગ્યાએ જો અવગણેલું હોય તો દોરીમાં તણાવ બળ કેવું હોય, અચળ હોય દરેક જગ્યાએ. અને બીજી વાત શું હતી પાછી કે દોરીનું પોતાનું દળ અવગણીય હોવું જોઈએ, જે આપણે હંમેશા ચેપ્ટરમાં રાખશું. અને ગરગડી ભણશું હમણાં, અત્યારે તમને ડિટેલમાં સમજાવીશ કે ભાઈ દોરી કેવી હોવી જોઈએ, ગરગડી કેવી હોવી જોઈએ. અત્યારે એવું માની લઈએ આપણે કે તમામ સપાટીઓ ઘર્ષણ રહિત છે, અથવા ક્યાંય પણ બીજી રીતે ગતિમાં જે બળ યુઝ થાય છે એનો ક્યાંય ઘર્ષણ બળના કારણે વિરોધ થતો નથી કે અવરોધ ઉત્પન્ન થતો નથી, એવું માની લઈએ અત્યારે. તો વિચારો ચલો, એક દોરી છે એને આપણે એક છેડે કેટલું વજન લટકાવ્યું, સોરી કેટલું બળ લાગે છે 140 ન્યૂટનનું, બીજા છેડે કેટલું બળ લાગે છે 60 ન્યૂટન. એક કામ કરો, હવે સમજવા માટે છે ને, જો કે અહીંથી સમજી શકાય એવું છે, પણ હજી ઘણી ઇઝી રીતે સમજવા માટે એક કામ કરીએ. આને પકડીને સીધું કરી દો, આને પકડીને સીધું કરી દો, બંનેને ખેંચો. ટૂંકમાં આવું કંઈક લાગશે કે નહીં લાગે, આ આકૃતિ આ પ્રમાણે બની જશે. ચલો આ બાજુ દળ છે 14 કિલોગ્રામનું, આ બાજુ દળ છે 6 કિલોગ્રામનું, આ બાજુ બળ લાગે છે 140 ન્યૂટનનું અને આ બાજુ બળ લાગે છે કેટલું 60 ન્યૂટનનું. હમણાં શીખવાડ્યું એ પ્રમાણે આગળ દાખલો ગણાયો એ જ દાખલો થઈ ગયો અને આ થઈ ગઈ દોરી, આ થઈ ગયું દોરી. સમજ પડે કે ન પડે આ પ્રમાણે. પણ આગળના દાખલામાં કોનો mg નહોતું, પણ આ દાખલામાં mg નું કામ છે કારણ કે હવામાં લટકે છે. આગળના દાખલામાં વસ્તુ જમીન પર પડી હતી એટલે mg છે ને ખાલી શું કરે, લંબ બળનો સામનો કરે, ખાલી બીજું કંઈ થાય નહીં. તો ચલો આ દાખલો આવડે કે ન આવડે, પ્રવેગ કેવી રીતે મળશે વિચારો. પ્રવેગ કેટલો મળે, પ્રવેગ બરાબર આ બાજુ બળ લાગે 140, આ બાજુ બળ લાગે 60. તો શું કરવું પડે 140 - 60, બરાબર. નેટ બળ કેટલું વધશે 140 - 60 છેદમાં આ જે ગતિ થશે એ ગતિથી કોણ કોણ ખેંચાશે, આ પણ ખેંચે ને આ પણ ખેંચે. ચલો આનો પ્રવેગ ધારો કે એ છે તો ઓબ્વિયસલી આનો પ્રવેગ પણ એ જ આવશે. કેટલો છે આપણે શોધવાનો છે. છેદમાં શું કરવાનું, છેદમાં કુલ દળ. કુલ દળ કયું બળ કે જે વસ્તુ ખેંચાય, શું આ ખેંચે છે, આ બ્લોક આ ખેંચે છે, એ નહીં ખેંચે. ગરગડી ખેંચે છે, ગરગડી નહીં ખેંચે. ખાલી આ પદાર્થ છે, બંને પદાર્થ અને દોરી, એમાં ગતિ થશે. દોરીનું દળ લેવું પડે તમારે, પણ દોરીનું દળ નથી આપ્યું એટલા માટે આપણે અવગણીએ છીએ. મોસ્ટલી આપણે અવગણીએ છીએ. તો શું આવશે 14 + 6 દેટ ઇઝ 14 + 6, બરોબર કે નહીં. ઉપર એક 14 માંથી 6 જાય કેટલા વધે 8 ને એટલે 80, 80 છેદમાં 20 કેટલો પ્રવેગ આવશે 4. મતલબ કે તંત્રનો પ્રવેગ કેટલો છે, A = 4 મીટર/સેકન્ડ², બરાબર. કેટલો આવશે 4 મીટર/સેકન્ડ². અને ઘણી વખત તમને છે ને આન્સર જીમાં આપ્યો હોય, શેમાં આપ્યો હોય, જી સ્વરૂપે. તો લખવાના 14g, લખવાના 6g, 14g - 6 દેટ ઇઝ 8g/20, બરાબર. જે આવતો હોય પછી સેટ કરી દેવાનું. હવે આપણે શોધી દોરીમાં તણાવ બળ, તો તમને આરામથી આવડી જશે. દોરી એકની એક છે, તણાવ બળ T બે જગ્યાએ કેવું હોય, સરખું જશે, બરાબર છે. તો અહીંથી તમે શોધી શકો ને અહીંથી શોધી શકો, તમને કોઈ પણ રીતે શોધી શકો. ચલો આપણે એક કામ કરીએ, અહીંથી શોધીએ. આ બાજુ બળ લાગે 140, વિરુદ્ધ દિશામાં બળ લાગે T, ઉપર તણાવ પ્રવેગ એટલે 4 આવ્યો. ચલો સૂત્ર શું આવશે વિચારો. આ બાજુ બળ વધારે શું આવશે, T 140 ના 2 ભાગ પડે, 140 બરાબર T + 14 × 4, 14 × 28 56, બરોબર ને. 14 × 56 તમારો આન્સર આવી ગયો. T બરાબર શું આવશે, T બરાબર આવશે 140 - 56 એટલે કે 40 બાદ કરીએ 16 એટલે કેટલા 84. T બરાબર આવશે 84 ન્યૂટન. કેટલું આવે 84 ન્યૂટન. તમે અહીંથી પણ ગણી શકો છો. અને જે લોકોને ગણતરી વગર ભાવે ગણતરી વગર કરી શકે આ રીતે 140 માંથી 56 બાદ કર્યો T મળે. 140 ના 2 ભાગ પડે, એક ભાગ T ને એક ભાગ આ લઈ લે, 14 × 56 બાદ કરી દો, સીધો આન્સર આવે. ચલો આપણે ઘણા કેસર આ પ્રમાણે મેળવે એ પણ મેળવી લઈએ. જો તો પેલા 6 માટે કંઈક ડાયાગ્રામ આવો છે. આ બાજુ તણાવ બળ T છે, આ બાજુ બળ છે 60 ન્યૂટનનું છે ને. T 60 ઉપર કેટલો પ્રવેગ છે, એ બરાબર છે 4 નો પ્રવેગ. મોટું કોણ T હશે ને, T બરાબર શું થાય, વસ્તુ આમ છે, T મોટું છે, T બરાબર શું થાય, એક તો આવી ગયું 6 × 24 પ્લસ આ 60, કેટલો આન્સર આવે, એ જ બેઠો આન્સર આવશે. આવો જ જોઈએ તો જ દાખલો સાચો, બાકી ખોટો. દાખલો સોલ્વ થઈ ગયો, કંઈ વાર લાગે નહીં. આ દાખલામાં રોકડા માર્ક આવશે. નેક્સ્ટ દાખલો કે આવો જ બનાવ્યો છું, થોડોક પીસ છે, આમાં થોડોક ખાલી અલગ કર્યું છે. વચ્ચે દળ લટકાવેલું છે. દોરી કેટલી છે, મને એમ કે દોરી કેટલી, 1 છે કે 2 કે 3 કે 4 5 6 કેટલી છે, કેટલી દોરી છે અહીંયા. there are 2 સ્ટ્રિંગ. કેટલી છે, 2 સ્ટ્રિંગ છે, 2. એક તો આ દોરી થઈ ગઈ. જો વચ્ચે ભાઈ કંઈ આવું ન જોઈએ, જ્યાં કંઈ આવે છે નથી આવતું, વચ્ચે કંઈ નથી આવતું, ડાયરેક્ટ કનેક્ટેડ છે. પણ અહીંયા વચ્ચે દળ આવે તો ટૂંકમાં દોરી અલગ અલગ કરી દેવાની, બરાબર છે. બીજી દોરી થઈ ગયા.
પહેલા જોઈ લઈએ બળ કોણ કયા કયા બળ ગતિ કરાવે છે. જો આ બાજુ કેવું બળ લાગે, આ બાજુ બળ લાગે 50 ન્યૂટનનું નીચે, 50 થી 500 કારણ કે 50 ગુણ્યા 10 500 થાય ને. ચલો આ બાજુ બળ લાગશે 700. ઓકે, આનું એમજી ક્યાં લાગશે? આનું એમજી હશે 800, નીચે તરફ હશે ને ભાઈ. સપાટી જ્યાં હોય ઉપર કયું બળ લાગે? લંબબળ એને લાગે. ઓકે, આટલું થશે. અહીં લંબળ લાગે, અહીં લંબળ ન લાગે, તણાબળ લાગે. અહીંયા લંબળ લાગે, ત્યાં પણ લંબળ ન લાગે. લંબળ ક્યાં લાગે? જ્યાં કોન્ટેક્ટ છે ત્યાં કોન્ટેક્ટ ફોર્સ છે, એને શું કહેવાય? લંબળ. એને ઇંગ્લિશમાં કહેવાય કોન્ટેક્ટ ફોર્સ. ભલે કોન્ટેક્ટ હોય તો કોન્ટેક્ટ ફોર્સ લાગે. ઇફ ધેર ઇઝ અ કોન્ટેક્ટ ધેર વિલ બી કોન્ટેક્ટ ફોર્સ. કોન્ટેક્ટ ફોર્સ ક્યારે હોય? કોન્ટેક્ટ હોય તો. અહીંયા તો હવામાં લટકે છે, કોઈ કોન્ટેક્ટ ફોર્સ નહીં, કોઈ લંબળ નથી. જો આ પદાર્થ છે એ અહીંયા લટકેલો હોત આ રીતે તો તણાવ લંબળ આમ લાગે, સપાટીની લંબ બહાર તરફ, બરાબર. પણ આપણો કેસ આ સિમ્પલ છે તો આપણે આ પ્રમાણે લઈ લઈએ. ટૂંકમાં હું એમ કહેવા માંગુ છું કે આજે 800 છે શું ગતિ કરાવશે? આજે 800 ન્યૂટનનું બળ છે, ગતિ કરાવશે કે નહીં કરાવે? નહીં કરાવે. એ તો સપોર્ટ આપે છે. કોને? આને સપોર્ટ આપે છે, ટેબલ પર સપોર્ટ આપે છે, બરાબર છે. તો લંબળનો સામનો કરે છે. સમજ પડે કે ન પડે? તો ગતિ ખાલી બે જ કરાવશે, 500 ને 700 એના વડે ગતિ થશે. હવે કદાચ સમજ ન પડે તો એક કામ કરીએ અને પકડીને આમ સીધું કરી દઈએ તો કે આકૃતિ આવી બની ગઈ કે નહીં બની ગઈ? જો આ દોરી આવી જશે આ રીતે અને બીજી દોરી આવી જશે આ રીતે. ઓકે, શું કરીએ? જસ્ટ આપણે બળ દર્શાવવાના છે. આ 50 ન્યૂટન, 50 કિલોગ્રામ, 80 કિલોગ્રામ, 70 કિલોગ્રામ. આ બાજુ બળ કેટલું? 500નું. આ બાજુ બળ કેટલું? 700નું. જો મેં બીજા બધા બળ દર્શાવ્યા નથી, કયા બળ? કે જે ગતિ કરાવતા નથી. મેં અત્યારે એવા જ બળ દર્શાવ્યા છે જે ગતિમાં ભાગ લે છે અથવા ગતિનો વિરોધ કરે છે. પણ આ વિરોધ વાળું તો કંઈ આવશે નહીં, ઘર્ષણ બળ તો છે નહીં, એટલા માટે. તો જસ્ટ આ બાજુ બળ લાગે 700નું, આ બાજુ બળ લાગે 500. પહેલું કામ શું? પ્રવેગ. ચલો, પ્રવેગ કોને કહેવાય? કેટલું બળ પરિણામી કેટલું બળ ગતિ કરાવે છે અને છેદમાં એનથી કોણ કોણ ગતિ કરશે એ બધું દળ. તો આ બાજુ બળ લાગે 700નું, આ બાજુ બળ લાગે 500નું, તો ગતિ કોણ કરાવે? બંનેનું જે પરિણામી હોય. વિચારો કેટલું પરિણામ આવશે? 700 - 500. કઈ બાજુ? આ બાજુ આવશે. જો ભાઈ સાઈથી મેં આ બાજુ રાખ્યું છે 70 કિલોગ્રામ. ઘણા મને આવ્યો છે પદાર્થ આમ જ ગતિ કરશે. જો આ કઈ રીતે જશે? એક્ઝેક્ટલી કહેવાનું રહી ગયું તમને. આ પ્રવેગ 4 નો આનો આ રીતે નીચે હશે અને આનો ક્યાં હશે? ઉપર હશે. કેમ? અરે ભાઈ આ નીચે જાય કે ન જાય? અહીંયા 140 નું બળ, અહીં 60 નું બળ, બરાબર છે. તો આ વધારે છે તો ટૂંકમાં પદાર્થ આમ જશે. ટૂંકમાં આ ક્યાં આવશે? નીચે આવશે. આ ક્યાં જાય? ઉપર છે. આ ક્યાં જશે? ઉપર જશે, બરોબર કે નહીં? દોરી આ પ્રમાણે જશે. અહીંયા શું થાય? જો અહીંયા ઊંધું છે. અહીંયા 700 નું બળ નીચે છે, 500 નું બળ આ બાજુ નીચે છે, પણ મોટું કયું 700 નું છે તો આ ક્યાં આવશે? નીચે આવશે. તો આનો પ્રવેગ હશે નીચે તરફ, બરાબર. આનો પ્રવેગ ક્યાં હશે? આખું વિચારો ને, આખું તંત્ર આમ નીચે આવે છે તો આ વસ્તુ આમ જશે આખી, અને આ ક્યાં જશે? ઉપર જશે. આનો પ્રવેગ ઉપર તરફ હશે. બેના પ્રવેગ કેવા છે? સરખા. એ વાત ખોટી છે. બેના પ્રવેગ નથી સરખા, બેના પ્રવેગના મૂલ્ય સરખા છે. અહીંયા બેના પ્રવેગની દિશા કેવી છે? વિરુદ્ધ છે. ઓકે, તો હું જ્યારે પણ બોલું પ્રવેગ સરખા, ધેટ મીન્સ કે હું જસ્ટ એને ખાલી વેલ્યુ અથવા મેગ્નિટ્યુડ અથવા એના મૂલ્યની જ વાત કરું છું. તો પહેલા આપણે પ્રવેગ, જો આ આકૃતિ તમને સમજાવવા માટે દોરી છે, જેને ડાયરેક્ટ ખબર પડે કે આ બાજુ બળ 700 નું છે, આ બાજુ બળ 500 નું છે, વધે કેટલું? નેટ બળ 200. છેદમાં 200 ના બળથી કોણ કોણ ખેંચાય? ત્રણેય ખેંચાય છે. 70 ને 80 50, 150, 150, 200. છેદમાં 200. કેટલો પ્રવેગ આવશે? 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કેટલો પ્રવેગ આવ્યો? 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ધેટ મીન્સ કે આ પદાર્થ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી નીચે આવે છે, આ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉપર જાય છે, અને આ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ડાબી બાજુ ખસે છે, બરાબર. ચલો આગળ વધીએ. આપણે દોરીમાં તણાવ બળની વાત કરી દઈએ. તો ચલો આ તણાવ બળ શોધતા આવડે કે ન આવડે? ચલો વિચારો. અહીં લાગશે તણાવ બળ T1. અહીં બતાવવું હોય તો આમ બતાવે. જો અહીંયા T1 હશે, અહીંયા T1 હશે, અહીં T2 હશે, અહીં T2 હશે. એક જ ધ્યાન રાખવાનું, તીર સામસામાં આવે દોરીમાં. સામસામાં તીર ભટકાવવા જોઈએ. જો અહીંયા આમ જાય છે, અહીંયા આમ જાય છે, અહીંયા આમ જાય છે, આમ જાય છે, કોઈ ભૂલ નહીં પડે, બરાબર. દોરીના તણાવ બળના ટી જે તીર છે એ હંમેશા સામસામાં ભટકાવવા જોઈએ. તો દેખાઈ ગયું કે નહીં દેખાઈ ગયું? ચલો આ દોરી છે ને, ટૂંકમાં આપણે આ પ્રમાણે કહી દીધું. T1 અહીંયા, આ દોરીમાં તણાવ બળ T2 આ રીતે. સમજ પડે કે ન પડે? ગમે 102 સોલ્વ કરવા પડશે આપણે. ચલો ફટાફટ જોઈ લઈએ. અહીંયા જુઓ તો આ બાજુ હમણાં દાખલો ગણાવ્યો જેવો દાખલો છે. આ બાજુ 700, આ બાજુ T1, અને પ્રવેગ કેટલો છે? પ્રવેગ આ બાજુ ધેટ ઇઝ 1 નો છે. તો હું ડાયરેક્ટ કરી દઉં છું ગણતરી વગર. આ બાજુ 700 નું બળ છે, એના બે ભાગ પડે. એક ભાગ ક્યાં જાય? 70 ઇન્ટુ એટલે કેટલા થાય? 70 થાય ને. આ પ્રવેગ 1 નો છે તો 70 ગુણ્યા 1 70 થાય. તો 700 માંથી 70 કાઢો ક્યાં જશે? T1 તરીકે. તો T1 શું હશે? T1 હશે 700 - 70 ધેટ ઇઝ 630 ન્યૂટન. તમારે વ્યવસ્થિત લખવાનું છે. ચલો તો આટલું સોલ્વ થઈ ગયું. ચલો હવે તમે T2 છે બે રીતે શોધી શકો છો. આનો યુઝ કરીને પણ મળે અને આનો યુઝ કરીને પણ મળે. ચલો તમે કોઈ પણ રીતે જઈએ આપણે. અને પ્રવેગ 1 નો છે તો જુઓ અહીંયા T1 કેટલા આવ્યા? 630 આવ્યા. હવે 630 નો પ્રવેગ છે, સોરી 630 નું T1 છે, એના બે ભાગ પડશે. કેમ બે ભાગ પડે? કારણ કે ભાઈ પદાર્થ આ બાજુ જાય છે તો T1 મોટું છે, T2 મોટું, T2 નાનું છે. આ કેસમાં પદાર્થ જો આમ જતા હોય તો T2 મોટું થાય, T1 નાનું થાય, બરાબર. એ તો સિમ્પલ કોમન સેન્સની વાત છે. તો T1 આ બાજુ T1 મોટું છે, પ્રવેગ આ બાજુ એટલે T1 મોટું છે. ચલો ગણીએ આપણે. T1 ના બે ભાગ પડે. એક ભાગ એ T2 નો સામનો કરવા અને એક ભાગ જશે ગતિ, ધેટ ઇઝ 80 ઇન્ટુ એ કેટલા આવશે? 80. T1 કેટલું છે?
630 માંથી 80 બાદ કરો કેટલા વધે? 550 લખાઈશું. માટે T2 બરાબર હશે T1 માઇનસ 80. T1 માઇનસ 80 એટલે કેટલું આવશે? 550 ન્યૂટન. T2 કેટલા મળી ગયા? 550. ચલો અહીંયા 550 મૂકી જોઈએ અને જોઈ લઈએ. અહીંયા આપણે સોલ્વ કર્યું હતું અહીંયાથી, તો 550 T2 આવે કે નથી આવતો? ચલો જોઈ લઈએ. જો આવી જાય દાખલો એક્ઝેક્ટ સાચો, બાકી એમાં કંઈક ભૂલ છે. જુઓ T2 બરાબર શું લખાય? T2 બરાબર, T2 મોટું છે એના બે ભાગ પડશે. એક ભાગ જે 500 નો સામનો કરવામાં, T2 બરાબર 500 પ્લસ કંઈક સમથિંગ આવશે. પ્લસ શું આવશે? 50 ઇન્ટુ એ મૂકો એક તો કેટલા આવશે? 550. આવી ગયા કે ન આવી ગયા? T2 બરાબર 550 ન્યૂટન. સિમ્પલ કોન્સેપ્ટની વાત છે. જેને સિમ્પલ આવડી ગયા છે એને ગમે તે ગણતરી કરે કોઈ ફરક નહીં પડે. અહીંથી ગણતરી કરે, અહીંથી ગણતરી કરે, કોઈ ફરક પડશે નહીં. તુક્કા મારવા છે કે ખાલી સમજવું નથી, ગોખવું છે, એને માટે તકલીફ જ છે બધી જગ્યાએ. બરોબર. નેક્સ્ટ દાખલો લઈએ. હવે આપણે એક્ઝેક્ટલી પ્યોર ગરગડીમાં આવી જઈએ. બરાબર. તંત્રનો પ્રવેગ શોધો. સિમ્પલ ક્વેશ્ચન છે, તંત્રનો પ્રવેગ શોધો. બરોબર. અને એમ પણ પૂછ્યું કે તણાવ બળ પણ શોધો. ચલો આપણે એ પણ શોધી નાખીશું. તણાવ બળ શોધો. શેમાં? દોરીમાં. તંત્રનો પ્રવેગ શોધો. તંત્રમાં જે દોરી છે એ દોરીનું તણાવ બળ શોધો. હવે તમને મારે બે ખાસ કિસ્સા કહેવાના છે. આપણે હવે ધારી લેવાના છે. બે એઝમ્પશન છે. એઝમ્પશનને શું કહેવાય? ધારણાઓ. એઝમ્પશન બે છે. પહેલું એઝમ્પશન, દોરી દળ રહિત. બે ત્રણ, આમ તો ત્રણ જાત થશે. બીજું જે ગરગડી છે એ ગરગડી દળ રહિત છે. ત્રીજું છે ઘર્ષણ બળ નથી. ક્યાં? સંપર્ક સપાટી પર. કઈ સંપર્ક સપાટી? આમાં સંપર્ક ક્યાં થાય છે? જો અહીંયા થાય કે થાય? જો દોરડાનો ગરગડીનો, તો ત્યાં જે ઘર્ષણ બળ છે એ અવગણવાનું છે. હવે આ તો તમને ખબર પડી કે દોરી દળ રહિત શું કામ લીધી છે. જો દોરી દળ રહિત ન લો તો તમે દરેક જગ્યાએ દોરીનું દળ પણ લેવું પડે, દોરીનું દળ છેદમાં મૂકવું પડે પ્રવેગ શોધવામાં. એટલે આપણે અવગણી નાખ્યું. આ બહુ જરૂરી છે. બહુ જ આઈએમપી છે આ કન્ડિશન. કેમ? આઈએમપી એટલે કે ઇમ્પોર્ટન્ટ છે, મહત્વની છે દાખલા ગણવા માટે. કેમ મહત્વની છે? ગરગડી દળ રહિત. હવે તમને યાદ હશે આપણે રોલિંગ મોશનમાં લગભગ છેલ્લા લેક્ચરમાં, ચોથા લેક્ચરમાં તમને દાખલા ગણાવ્યા જ આવા કે જેમાં ટોર્કની મદદથી આપણે આઈ આલ્ફા બધું યુઝ કર્યું હતું. સૂત્ર જડત્વની ચાક માત્રા મૂકતા હતા. હવે દોરી આ ગરગડી ફરે શું કામ? વિચારો કોઈ દી ગરગડી ફરે શું કામ? વિચારો. આ બાજુ તણાવ બળ કંઈક લાગશે, આ બાજુ તણાવ બળ લાગશે. લાગે કે ન લાગે? આ રીતે મેં શું કીધું? તીર સામસામા આવવા જોઈએ. આવે તીર સામસામા બે બાજુ. ચલો બરોબર કે નહીં? આ બે તીર સામસામા, આ બે તીર સામસામા આવ્યો. હવે માનો અહીંયા તણાવ બળ ટી છે, અહીંયા તણાવ બળ ટી છે. બે જગ્યાએ તણાવ બળ ટી હોય, આ ટીના કારણે ટોર્ક કેટલું થાય? યાદ છે સૂત્ર? ટોર્ક બરાબર શું થાય? F ક્રોસ R અથવા FR. શું થાય? બળ ગુણ્યા લંબાંતર. તો ટોર્ક બરાબર આવશે F ઇન્ટુ R. આ શું થઈ ગયું? ત્રિજ્યા. આવું ભણાવેલું છે. તો અહીં કેટલું ટોર્ક આવશે? FR આવશે. એટલે કે F કેટલા? ટી છે તો TR આવશે. આ બધું ટોર્ક કેટલો આવશે? ત્યાં પણ આવશે ટોર્ક T ઇન્ટુ R. તો આ ટોર્ક થઈ ગયું કે આ ટોર્ક આમ ફેરવવાનું ટ્રાય કરે, આ ટોર્ક આમ ફેરવવાનું ટ્રાય કરે. બે ટોર્ક સરખું છે તો પરિણામે ગરગડી ફરે જ નહીં. તો કોઈ યાદ રાખો, હકીકતમાં પ્રેક્ટિકલમાં જો ગરગડી રોટેટ થતી હોય, ગરગડી ઘૂમતી હોય, ફરતી હોય, તો જે ગરગડીના બે છેડા પર જે દોરી છે એ દોરીમાં તણાવ બળ કદાપી સરખું હોય નહીં. પણ આપણે અહીંયા સરખું લેશું. કારણ શું? તમને એક બીજું સૂત્ર ભણાવ્યું હતું, ટોર્ક બરાબર આઈ આલ્ફા. યાદ હશે તમને બધાને? આઈ કોના પર ડિપેન્ડ કરે? યાદ કરો. ગરગડી કઈ ટાઈપની છે એના પર ડિપેન્ડ કરે. ગરગડી તરીકે રિંગ છે કે નળાકાર છે કે પછી તકતી છે, એના પર આઈ ડિપેન્ડ કરે. પણ તમને ખબર છે આઈનું સૂત્ર શું આવે? એમ તો આવે MR સ્ક્વેર સૂત્ર. રિંગ હોય તો આવશે MR સ્ક્વેર, તકતી હોય તો આવશે હાફ MR સ્ક્વેર. બરાબર. એ પ્રમાણે આપણે અલગ અલગ નળાકાર હોય, પોલો નળાકાર હોય, ગોળો હોય કે પછી પોલો ગોળો હોય, દરેક માટે જડત્વની ચાક માત્રાનું સૂત્ર આપણને મોઢે હશે તમને. બરાબર છે? ઊંઘમાંથી ઉઠાડીને પૂછે ને તો આ તો આવડવું જ જોઈએ. હવે એમ ટૂંકમાં આમાં એમ તો આવવાનું છે. હવે જો એમ છે એ બહુ ઓછું લઈ લો, એમ ઓછું લઈ લો તો જડત્વની ચાક માત્રા ઓછી થશે. જડત્વની ચાક માત્રા ઓછી થાય તો ટોર્ક ઓછું થશે. ટોર્ક જો ઓછું થાય તો જે બળ છે, પરિણામી બળ કે જેના કારણે ટોર્ક ઉદ્ભવે છે એ બહુ ઓછું હશે. અને આ પરિણામી બળ શું થાય? હકીકત છે T1 માઇનસ T2. શું છે? T1 માઇનસ T2. તો T1 માઇનસ T2 ઓછું થશે. ધેટ મીન્સ સાબિત શું થયું? T1 માઇનસ T2 માં એટલે T1 અને T2 માં બહુ ઝાઝો ફરક હશે નહીં. T1 અને T2 માં બહુ ઝાઝો ફરક નહીં હોય તો લગભગ હું T1 અને T2 ને એપ્રોક્સિમેટ સરખા ધારી શકીશ. આ વાત છે. ઘણા લોકોને શિક્ષકોને ખબર ન કે આવું કામ લે છે. ગરગડી દળ રહિત શું કામ છે? ફરીથી કહું છું, ગરગડી દળ રહિત હશે તો દળ ઓછું થશે. દળ ઓછું થાય તો એનું જડત્વની ચાક માત્રા ઓછી થાય. જડત્વની ચાક માત્રા ઓછી થશે તો I ઇન્ટુ આલ્ફા પ્રમાણે ટોર્ક ઓછું થાય. ટોર્ક શું છે? પરિણામી બળ ગુણ્યા અંતર. આ બાજુ બળ લાગે T1, આ બાજુ બળ લાગે સપોઝ T1, આ બાજુ બળ લાગે T2. તો T1 ના કારણે ટોર્ક કેટલું બંધ થાય? T1R
T2 નું ગણ કેટલું બને T2R, બેનું પરિણામી કેટલું T1 - T2 × R. તો બળ ઓછું, આ શું છે પરિણામી બળ કે જે ટોર્કમાં ભાગ ભજવે છે છેલ્લે નેટ ફોર્સ, બરાબર, નેટ ફોર્સ છે ચોખ્ખું બળ કે જેના કારણે ચોખ્ખું ટોર્ક ઉત્પન્ન થાય છે. તો F છે T1 - T2, તો T2 - T1. જો ટોર્ક ઓછું તો બળ ઓછું, બળ ઓછું એટલે કે T1 - T2 ઓછા, T1 - T2 ઓછું. T1 - T2 ની બાદ બાકી ઓછી મતલબ શું થાય, T1 અને T2 સરખા હશે લગભગ, એક્ઝેક્ટલી સરખા હોય નહીં. એક્ઝેક્ટ સરખા હોય તો ગરગડી ફરે જ નહીં, સમજ પડે કે ન પડે? ગરગડી નહીં ફરે, દોડું એની પરથી પેલું પસાર થઈ જશે, એવું કંઈક આપણે ધારવાનું છે. હવે આ ચર્ચા જે કરી છે એ આ પહેલી ને છેલ્લી વખત કરું છું, હવે આગળ આવશે નહીં. હું સિમ્પલ આગળ એવું જ બોલીશ કે ગરગડી દળ રહિત છે ને દોરી દળ રહિત છે. આ વસ્તુ બોલું કે ના બોલું, તમારે ચેપ્ટરનું જ્યાં સુધી એન્ડ ના આવે ત્યાં સુધી ભૂલવા નથી, બરાબર. રકમમાં હું ટૂંકમાં રકમ લખીશ, બરાબર છે. તમારે સમજી લેવાનું કે બે કન્ડિશન હંમેશા, ત્રણ કન્ડિશન આમ તો છે હંમેશા, કે દોરી જે વપરાય છે દોરી દળ રહિત છે, બરાબર છે, દોરી થોડીક મજબૂત છે. બીજી કન્ડિશન શું કે ગરગડી છે એ ગરગડી દળ રહિત છે, જોઈને પછી બહુ મોટું લોજિક છે આ બધું. અને છેલ્લી કન્ડિશન શું છે કે જે દોરી અને ગરગડીઓ જે સપાટીમાં જે શું કહેવાય કોન્ટેક્ટ થાય છે ને ઘર્ષણ બળ કોઈ લાગતું છે નહીં. એક્ઝેક્ટલી પ્રેક્ટિકલમાં ઘર્ષણ બળ લાગે, બરાબર. તો હવે દાખલો આપણે સોલ્વ કરીએ. ચલો, હવે તમારે આ બધી કોઈ માથાકૂટમાં પડવા નથી, આપણો દાખલો છે એ સોલ્વ કરવાનો છે. આ જ દાખલો 5 થી 10 સેકન્ડમાં તમે સોલ્વ કરવા માટે કેપેબલ થશો, 5 મિનિટ પછી. ચલો જોઈએ આપણે. તો જુઓ, સેમ આગળના જેને કોન્સેપ્ટ આવડી ગયા છે એને વાંધો નહીં આવે. પહેલું કામ શું કરવાનું, પહેલું જોવાનું કે રકમમાં કેટલી દોરી છે. જો એક જ ગરગડી પરથી પસાર થાય દોરી એક ને એક જ છે. જેમ કે જો આ દોરી અહીંથી સ્ટાર્ટ થઈ, બરાબર છે, ઉપર જાય છે, ગરગડી પસાર કરી પછી નીચે આવે છે. ટૂંકમાં દોરી કઈ છે, એકની એક છે. હમણાં તમે શીખવાડ્યા પ્રમાણે એકની એક દોરીમાં દરેક જગ્યાએ તણાવ બળ સરખું હોય છે. લખી નાખું ચોપડામાં કે આ ચોથી કન્ડિશન લખી નાખ્યું વારવાર, તો યાદ રાખવા માટે યાદ રહેશે. ચોથું કન્ડિશન લખી નાખ્યું ચોપડામાં, વાસી એમ વ્યવસ્થિત જગ્યાએ નજર પડે એમ કે ભાઈ એકની એક જ દોરીમાં દરેક જગ્યાએ તણાવ બળ શું હોય, સમાન હોય છે. એક્ઝેક્ટલી પ્રેક્ટિકલમાં આ વસ્તુ ખોટી છે, તણાવ બળ અલગ અલગ હોય દરેક જગ્યાએ. પણ આપણે એવું માનશું આ બધી કન્ડિશનને લઈને કે દોરીમાં દરેક બિંદુ પર તણાવ બળ કેવું હોય, સરખું હોય. તો આ દોરીનો એક પોઈન્ટ લો, આ બીજો પોઈન્ટ લો, બધી જગ્યાએ તણાવ બળ કેવું છે, સરખું છે. અહીંયા પણ તણાવ બળ T છે, અહીંયા પણ તણાવ બળ T જ છે. દેટ મીન્સ આ તણાવ બળ T થઈ ગયું, આ તણાવ બળ T ને આ પણ તણાવ બળ T જ છે. ઓકે, તો આ ઉપર તણાવ બળ T હોય તો અહીંયા પણ તણાવ બળ T આવશે, અહીંયા પણ તણાવ બળ T આવશે કે નહીં આવે. ચલો પડે આ પેલા કામ થઈ ગયું. હવે જોવાનું કે તંત્ર છે ગતિ કરશે કે નહીં કરે. ગતિ ક્યારે કરે, આ પેલા ત્રાજવા જેવું છે. ત્રાજવાના બે પલ્લા પર સરખું દળ મૂકો તો શું થાય, ત્રાજવું તો નહીં નીચે જાય કે નહીં ઉપર જાય, એક સાઈડથી બીજી સાઈડથી, બરાબર છે. તો એની જેવું અહીંયા છે. પણ ત્રાજવાના એક પલ્લામાં વધારે દળ મૂકો તો ઓટોમેટિક નીચે જશે, કારણ કે mg લાગે કે ન લાગે. ત્રાજવાનો કોન્સેપ્ટ શું છે, હકીકત mg વાળો જ છે, સેમ આ કોન્સેપ્ટ છે બેલેન્સિંગ વાળો. તો માનો કે અહીંયા દળ છે m1, આ બાજુ દળ છે m2. જો કન્ડિશન આપી m2 છે m1 કરતા મોટા છે, ટૂંકમાં આ સાઈડનું દળ મોટું છે અને આ સાઈડનું દળ નાનું છે. તો તંત્ર પ્રવેગ ગતિ કરે કે નહીં કરે, ગતિ કરશે. કઈ બાજુ ગતિ કરે, અરે આ બાજુ આવે, આ બાજુ આવે તો આ ક્યાંય ઉપર જાય તો આનો પ્રવેગ આવશે નીચે તરફ, આનો પ્રવેગ આવશે ઉપર તરફ. કેમ, m2 મોટો, m1 નાનું. માનો કે 10 કિલોગ્રામ છે ને 5 કિલોગ્રામ છે, સીધી વાત છે કે 10 કિલોગ્રામ નીચે આવશે અને 5 કિલોગ્રામ ઉપર જશે. હવે આપણે શોધવાનું છે પ્રવેગ શોધવાનું છે. ચલો પ્રવેગ કેતે મળશે, એકદમ ઇઝીલી મળી જાય. આગળ કોન્સેપ્ટ ભણ્યા હોય એના આધારે છે. અહીંયા કઈ બળ લાગશે, નીચે લાગશે m2g, અહીંયા બળ લાગશે m1g. જેને નો ફાવે એને કામ કરવાનું, આમ ખોલી નાખવાનું, અહીં દોરવાનું m1. ચલો આમ કરી દેવાનું, એક વખત કહી દઉં છું. આ બાજુ m1 બળ છે, આ બાજુ m2 દળ છે, સોરી. આ બાજુ કયું બળ લાગ્યું, આ બાજુ લાગ્યું m2g, આ બાજુ લાગે છે m1g અને દોરીમાં ઉત્પન્ન થાય તણાવ બળ TT સામસામા ઉત્પન્ન થાય, બીજું નાબૂદ કરી દે, એમ તેમ કહી શકાય. તો પ્રવેગ શું છે, ચલો પ્રવેગ લખી નાખીએ. પ્રવેગ બરાબર પરિણામી બળ કેટલું, આ બાજુ બળ લાગે m2g, આ બાજુ બળ લાગે m1g, બેની બાદબાકી કરી આપણે ખબર છે m2g મોટા છે, તો m2g - m1g છેદમાં શું આવશે, છેદમાં જે ગતિ કરશે એ કુલ દળ આવશે m1 + m2. તો સિમ્પલ સૂત્ર છે, પ્રવેગ બરાબર શું આવશે, a બરાબર m2 - m1 કોમન કાઢી લઈએ g છેદમાં m1 + m2. કેટલી વાર લાગે, કઈ વાર લાગે નહીં. ધારો કે એક કામ કરીએ, આપણે મુખ્ય કિંમત, મને તમને અહીંયા 10 આપ્યું ને અહીંયા 5 આપ્યું, તો શું આવશે 10 - 5. આમ વિચારો 10 એટલે 100 થઈ ગયું. નીચે બળ લાગે 100 નું, અહીં બળ લાગે 50 નું. આ 10 છે ને 5 એટલે અહીં બળ લાગે 50 નું, અહીં બળ લાગે 100 નું. 100 - 50, 50 બળ વધ્યું, 50 ભાગ્યા કુલ દળ શું આવશે 15. 50 ભાગ્યા 15 3 પોઈન્ટ સમથિંગ આવે, 15 તારીખ 45 પર ઉપર થોડુંક થશે. તો પ્રવેગ 3 પોઈન્ટ સમથિંગ આવે, એમાં કઈ વાર લાગે નહીં. નેક્સ્ટ વાત કરીએ તણાવ બળની. ચલો એના માટે મારે અલગ પેજ લેવું પડશે. આપણી એક આકૃતિ આવી બની ગઈ હતી, જુઓ. આ બાજુ બળ છે m2, આ બાજુ બળ છે m1. આ બાજુ બળ લાગ્યું m2g, આ બાજુ બળ લાગે છે m1g. તો જોઈને ખબર પડી જાય પ્રવેગ કેટલો, તો નેટ ફોર્સ કેટલો. આ બાજુ m2g, આ બાજુ m1g, નેટ કેટલું છે. ઘણા શું કરે ખબર છે કે આ બાજુ બળ નીચે, આ બાજુ બળ નીચે, એટલે બેન સરળો કરે. અરે પણ જોત ખરા ઉપર જાય છે એમ તો, બરાબર કે નહીં. એ એક દિશામાં ભલે છે પણ બેન બાદબાકી કરશે. કેમ બાદબાકી કરશે, અરે આ આમ ટ્રાય ખેંચવાનું, આ નીચે તરફ લઈ જવાનું ટ્રાય કરે. જો આ નીચે જાય તો આ ઉપર જાય,
એટલા માટે બે બાદબાકી રહે છે. અને જો આ નીચે જાય તો આ ઉપર જાય. એવું નહીં થાય કે આ બે નીચે આવે ક્યારે એવું થાય, દોરીની લંબાઈ વધતી હોય તો રબર બાંધો રબર બે ને તો બની શકે બે નીચે જશે એવું, બરાબર. પણ આપણે દોરી કેવી ધારી છે? અતન્ય. અતન્ય એટલે કે તણાઈ ના શકે એવી, જેની લંબાઈ ના વધી શકે એવી દોરી આપણે લીધી છે, બરાબર કે નહીં. એટલા માટે દોરીની લંબાઈ કોઈ દી આપણા કેસમાં વધશે નહીં. 1 મીટર દોરી લ્યો છો તો 1 મીટર જ રહેશે. એટલા માટે આ નીચે જાય તો ઉપર જાય, એટલા માટે બેન બાદબાકી થાય. તો નેટ ફોર્સ શું આવશે? m2g - m1g. તો આવશે m2g - m1g ડિવાઇડેડ બાય m1 પ્લસ m2. હમણાં આપણે એવું એ રીતે, બરાબર કે નહીં. આપણે આગળ તણાવ બળ શોધવાનું છે. ચલો, અહીંયા તણાવ બળ T છે, અહીંયા પણ તણાવ બળ T જ છે. કોઈ પણ એક જગ્યાએ તમે લઈને શોધી શકો. ચલો આપણે આને વિચારીએ, આનો લઈને આપણે તણાવ બળ શોધી નાખીએ. ચલો, સિમ્પલ વસ્તુ નીચે જાય ઉપર જાય છે, નીચે જાય છે મોટું, અને બે વસ્તુ ખેંચે, એક ટી ખેંચે ઉપર અને m2g ખેંચે નીચે. જાય છે નીચે મોટું કોણ હશે? m2g મોટું હશે. લખાઈશું અહીંયા m2g બરાબર m2g ના બે ભાગ પડે, એક ભાગ પડે ટી અને એક ભાગ પડે બેનો ગુણાકાર. આ બે ગતિ કરો, ધેટ ઇઝ m2a into a. કેટલા આવશે? m2 into a. થઈ ગયું આટલું. આપણે ટીને કરતા બને લખાઈશું અહીંયા ટી બરાબર આવશે m2g - m2 into a. બેમાંથી શું કરીએ? m2 કોમન કાઢી લઈએ તો શું આવશે? અહીંયા g - a. મુખ્ય કિંમત m2 ઇન્ટુ, ચલો g એમને રહેવા દઈએ. એ શું છે? એક કામ કરીએ, એમાંથી અહીંયા છે ને m2 - m1 ઇન્ટુ g છેદમાં m1 પ્લસ m2 એ પ્રમાણે લખીએ, g કોમન કાઢીને. આ કિંમત નીચે મૂકી દઈએ તો એ બરાબર શું આવશે? અહીંયા આવશે m2 - m1 ઇન્ટુ g છેદમાં m1 પ્લસ m2. થાય કે થાય? હજી આમાં તમે g કોમન કાઢી શકો. શું આવશે? અહીંયા m2g કોમન, અહીંયા શું વધે? 1 માઇનસ અંદર ગુણ નાખો. એક કામ કરીએ, આમ લખી નાખો. ચલો ને m2 - m1 છેદમાં m1 પ્લસ m2. થાય કે થાય રીતે? અને ચાલ્યો ચલો ઉપર શું આવશે? m1 પ્લસ m2. શું છે ઉપર? અહીંયા એક વડે ગુણો. શું આવશે? અને ગુણો અહીંયા m1 પ્લસ m2 માઇનસ m2 માઇનસ માઇનસ પ્લસ m1. તો m2 ઉડી જશે. તમારે શું વધશે ઉપર? 2m1. ફરીથી કહું છું, અહીં શું લખાય? લખ દો લો ને ભાઈ. આ ચાલ્યો ઉપર શું આવશે? અહીંયા m1 પ્લસ m2. આ માઇનસ અંદર ગુણો આવશે માઇનસ 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 પ્લસ m1. તો m2 ઉડી ગયા. m1 પ્લસ m1 2m1. તો તમારો આન્સર કંઈક આવો આવશે 2m1 m2g છેદમાં m1 પ્લસ m2. વાત થઈ ગઈ પૂરી. આ શું મળે? તણાવ બળ T મળે કે ન મળે? આ થઈ ગયું દોરીમાં વધુ તણાવ બળ. ઘણા કેસ અમારે આ રીતે જોવે છે. એક તમને હોમવર્ક આપું, હિન્ટ આપું તમને, આટલું સાથે કરી નાખજો. તમારે ચેક કરવાનું છે. એટલે સમીકરણ આ જ આવશે. શું આવશે? T બરાબર 2 ટાઈમ્સ m1 m2g છેદમાં m1 પ્લસ m2. આવો જવાબ આવશે. અહીંથી જેને કરવું હોય ને આ પ્રમાણે વિચારો. જો આ પદાર્થ જાય છે કે ઉપર કે નીચે? ઉપર જાય છે. મોટું કોણ હોય? ટી મોટું હોય ને m1g નાનું હોય. લખાઈશું સમીકરણ આમાં આમ લખાશે ટીના બે ભાગ પડશે. જે મોટું એના બે ભાગ પડે. ટી બરાબર શું આવશે? m1g પ્લસ આ બેનો ગુણાકાર m1a. બરાબર. અમે ડાયરેક્ટ તમને ટી મળશે. ટી મૂકી જો m1g પ્લસ m1 ઇન્ટુ એ કેટલા છે? m1 એ કેટલા છે? જો લખા છે તો એ આવશે m2 માઇનસ m1 છેદમાં m1 પ્લસ m2 ઇન્ટુ g. આ m1g આખું કોમન કાઢી લો તો તમારો છેલ્લે આન્સર શું આવે? એક આન્સર આવો જ આવશે. વ્યવસ્થિત ગણતરી કરશો તો 2m1 m2g છેદમાં m1 પ્લસ m2. તો સોલ્વ થઈ જઈએ. તમને m1 m2 ની જગ્યાએ દળ આપીને પૂછશે 5 કિલોગ્રામ 10 કિલોગ્રામ કોઈ પણ બે દળ આપી દેશે, પૂછશે. જો દળ આપીને પૂછો દાખલો બહુ ઇઝી થઈ જશે, બરાબર છે. આ મેં તમને એકદમ જનરલ દાખલો કરી દીધો. તમારે m1 m2 મૂકી દો આમાં તો પણ તમારો આન્સર આવી જશે, બરાબર. ઓકે, ચલો. તો ગરગડી અહીંયા સોલ્વ થાય છે. ગરગડીમાં કોઈ તકલીફ રહેવી જોઈએ નહીં. નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. નીચે એક સિસ્ટમ આપેલી છે. બેમાં ખાલી ફરક એટલો છે કે ઉપરનામાં તમારે ખાલી એક દોરી હતી અને બે દળ હતા m1 m2. અહીંયા તમે કેસ જોઈ શકો છો. અહીં 4 પદાર્થો m1 m2 m3 m4 લટકાવેલા છે. તો આપણે આ તંત્ર માટે પણ તંત્રનો પ્રવેગ શોધવાનો છે અને જે દોરીઓ છે એ દોરીઓમાં તણાવ બળ શોધવાનું છે. તો આપણે નેક્સ્ટ પેજમાં તમને ગણતરી કરીને હું સમજાવું છું. તો તમે સેમ આકૃતિ આ પેજ પર જોઈ શકો છો. એમાં ગરગડી છે, આમ 4 દળો લટકાવેલા છે. એક કન્ડિશન આપી છે કે m1 અને m2 દળનો જે કુલ સરવાળો છે એ m3 અને m4ના સરવાળા કરતાં વધારે છે. દેટ મીન્સ કે આ સાઈડનું માસ જે છે m1 m2 એ આ સાઈડના માસ એટલે કે m3 અને m4 કરતાં વધારે છે. એટલા માટે આપ્યું છે કે તમે પ્રેડિક્ટ કરી શકો કે ગતિ કઈ બાજુ થશે. તો આપણને સીધી વાત છે કે આ સાઈડ દળ વધારે છે, આ સાઈડ દળ ઓછું છે. તો આ સાઈડથી વસ્તુ નીચે આવશે. ટૂંકમાં આ બંને દળ ક્યાં આવશે? નીચે આવશે. અને આ બંને દળ જશે ઉપર. હવે આપણે સમજાવી વાત છે કે જેટલા મીટર આ બંને નીચે આવશે એટલા જ મીટર આ બંને ઉપર જશે. અને બંને 4 ને ગતિ કરવા માટે સરખો સમય મળે છે. તો બંને 4 ના જે વેગમાં ફેરફાર થશે
સમય સાથે એ કેવો હશે? સરખો હશે. તો કહેવાનો તાત્પર્ય એવો છે કે ચારે ચારનો પ્રવેગ કેવો હશે? સરખો હશે. ચારે ચારનો પ્રવેગ એટલે કે પ્રવેગનું મૂલ્ય સરખું હશે. આ બંનેનો પ્રવેગ ક્યાં હશે? નીચે તરફ હશે, અને આ બંનેનો પ્રવેગ ઉપર તરફ હશે. એ આપણે સમજાય જાય એવી વાત છે આ કન્ડિશન પરથી. તમને ઉલટી કન્ડિશન આપે કે ભાઈ M3 અને M4 છે M1 M2 કરતાં મોટા છે, તો આ પ્રમાણે ગતિ કરાવે. એનાથી આન્સરમાં કોઈ ફરક નહીં પડે, પણ પ્રવેગની ડાયરેક્શનમાં ફરક પડશે, અને તો આ બંને ઉપર જશે ને આ બંને નીચે આવશે. ચલો, તો આટલી ખબર પડી ગઈ. તો પહેલાં આપણે શોધીએ પ્રવેગ કેટલો છે. ચલો, તો પ્રવેગ આપણે શોધવા માટે પહેલાં કામ કરી દઈએ. શું જોવાનું કે ગતિ કરવા માટે કયા બળ જવાબદાર છે એ તમારે લેવાના. ખાલી જે બળ ગતિ કરવા માટે જવાબદાર હોય એ જોવાના. ચાલો, તો તમને ખબર છે શિરોલમ દિશા હોય, જ્યારે શિરોલમ ડાયરેક્શન, વર્ટિકલ ડાયરેક્શન, બરાબર છે. તો શિરોલમ દિશામાં કયું બળ લાગે? એક જ બળ લાગે. કયું? આપણે વજન બળ mg. તો અહીં કેટલું બળ લાગશે? નીચે લાગશે m4g. અહીં એક બળ હશે કયું? m3g. અહીં એક બળ હશે કયું? m2g. અહીંયા બળ હશે m1g. તો જુઓ તો ગરગડીની આ બાજુ એટલે કે ડાબી બાજુ કુલ કેટલું દળ થઈ ગયું? કુલ કેટલું વજન બળ થઈ ગયું? m1g પ્લસ m2g. તો એક સાઈડ બળ કેટલું છે? એક સાઈડ બળ છે m1 પ્લસ m2 ઇન્ટુ g. સમજ પડે કે ના પડે? બરાબર છે. અને બીજી બાજુ કેટલું બળ છે? તો આ બાજુ વજન બળ છે m3g, આ નીચે છે m4g. તો કુલ થાય કેટલું? m3 પ્લસ m4g થશે m3 પ્લસ m4 ઇન્ટુ g. આટલું વજન બળ એક સાઈડ આટલી બાજુ છે ને એક સાઈડ આટલી બાજુ છે. બરાબર છે. હવે મોટું કોણ થશે? તો આપણને ખબર, સીધી ઉપર લખ્યું છે m1 અને m2નો સરવાળો m3 પ્લસ m4 કરતાં વધારે છે. તો અહીંયા m1 પ્લસ m2g એ મોટું થશે ને આ થશે નાનું બળ. સીધી વાત છે. તો તંત્ર આખું નીચે આવશે. ચલો, પ્રવેગ શું આવશે? તમને હમણાં શીખવાડે પ્રમાણે પ્રવેગ શું આવે કે ફરક પડે નહીં. પ્રવેગ કોને કહેવાય? તો કેટલું નેટ બળ છે છેદમાં કુલ દળ. કુલ દળ એટલે કયું બળ? કયું દળ લેવાનું તમારે? એ બધું દળ લેવાનું કે જે ગતિ કરવા માટે, બળ કયું લેવાનું? એવું બળ લેવાનું કે જે ગતિ કરવા માટે જવાબદાર છે, નેટ ફોર્સ, ચોખ્ખું બળ. અને દળ કયું લેવાનું? એવું દળ લેવાનું કે જે ગતિ કરશે. તમામ દળ જે ગતિ કરશે બધું તમારામાં મૂકવું પડે આ બળની અસર હેઠળ. તો એક સાઈડ વિચારો, એક સાઈડ બળ છે m1 પ્લસ m2g, બીજી બાજુ બળ છે m3 પ્લસ m4g. મોટું કોણ છે? આ છે. તો વચ્ચે નેટ કેટલો આવશે? માટે એફ નેટ શું આવશે? લખી દઉં છું અહીંયા. એફ નેટ આવશે m1g પ્લસ m2g. અરે સોરી, ગુણાકાર આવશે. માઇનસ શું આવશે? આ સાઈડનું બળ શું આવશે? આ m3g પ્લસ m4g. અને છેદમાં શું આવશે? બધું દળ. ચારે ચાર દળ ગતિ કરે. એક્ઝેક્ટલી કયું દળ આવશે? આ દોરી, આ દોરી ને આ દોરી, બધાને દળ લેવું પડે, પ્લસ આ ચારે ચારનું દળ પણ લેવું પડે. પણ આપણને ખબર છે દોરી અવગણ્ય દળ રહી છે, એટલે કે માટે આપણે લેશું નહીં. તો અહીંયા આવશે m1 પ્લસ m2 પ્લસ m3 પ્લસ m4. આગળ શીખવાડ્યું છે એ જ બેઠું છે. તો એ બરાબર શું આવશે? વિચારો. આ બધામાંથી જે કોમન આવશે તો લખી શકાય આ રીતે. લખી શકાય આ રીતે. જો m1 પ્લસ m2 માઇનસ m3 પ્લસ m4, કાઉન્સની બહાર લઈ લઈએ g, અને છેદમાં મૂકી દઈએ કુલ દળ m1 પ્લસ m2 પ્લસ m3 પ્લસ m4. આટલું ઇઝી છે. જસ્ટ ખાલી કરવાનું શું? આ સાઈડનું બળ ગણવાનું, આ સાઈડનું બળ ગણવાનું. કયું? વજન બળ. જે સાઈડ મોટું હોય એ સાઈડ વસ્તુ ગતિ કરશે. ધારો કે આ સાઈડ 50 આવ્યું, આ સાઈડ 30 આવ્યું, વધે કેટલું? 50 માઇનસ 30 20. તો એ જ આપણે કર્યું છે. આ સાઈડનું બધું દળ વજન કેટલું? આટલું m1g પ્લસ m2g. આ સાઈડનું બધું વજન કેટલું? m3g પ્લસ m4g. બંનેનું બાદ બાકી કરો શું મળશે? નેટ એટલે કે ચોખ્ખું બળ. અને છેદમાં શું કરો? કુલ દળ. એકદમ સિમ્પલ વાત. તમને પ્રવેગ મળી ગયો. બરાબર છે. તો તમે યાદ રાખવા માટે યાદ રાખી શકો પ્રવેગ બરાબર દોરીની એક સાઈડનું કુલ દળ માઇનસ દોરીની બીજી સાઈડનું કુલ દળ, એ બંને ઇન્ટુ શું કરો? જી કરો. આ બંનેને બાદ બાકી કરીને જે આન્સર આવે ઇન્ટુ જી કરો, છેદમાં મૂકી દો. એ બળની અસર હેઠળ કયા પદાર્થો ગતિ કરે છે. એકદમ સિમ્પલ છે. અને કદાચ સૂત્ર યાદ રાખવાની જરૂર નથી મારા મતે. આ તમે આરામથી તારવી શકો છો. હવે તમને તંત્રનો જે પ્રવેગ છે મળી ગયો છે કે આખું તંત્ર છે આટલા પ્રવેગથી ગતિ કરશે. આ વસ્તુ છે નીચે આવશે એ પ્રવેગથી, આ વસ્તુ પણ એ પ્રવેગથી નીચે આવશે, m3 છે એ પ્રવેગથી ઉપર જશે, અને m4 છે એ પ્રવેગથી ઉપર જશે. બરાબર. તો આટલું થઈ ગયું. હવે આપણે શું કરશું? દરેક દોરીમાં તણાવબળ શોધશું. એના માટે મારે શોધવું પડે કે પેલા દોરીઓ કેટલી છે. કેટલી દોરી દેખાય તમને કુલ? વિચારો કેટલી દોરી તમને આકૃતિમાં દેખાય છે. ઇટ શુડ બી 4 or it should be 2 or it should be 1 or it should be more than 4. શું લાગે કેટલી હશે? કેટલી હોવી જોઈએ? કેટલી દોરી છે? 3 દોરીઓ છે. કેટલી દોરીઓ છે? 3 દોરીઓ છે. તમને દેખાવી જોઈએ 3 દોરી કઈ કઈ. ચાલો આપણે દોરીએ. તો એક તો જો એક ગરગડી પરથી પસાર થશે. આખી એક જ દોરી છે ભાઈ. આ દોરી છે, ઇટ ઇઝ અ સિંગલ સ્ટ્રિંગ. એક જ દોરી છે આ.
આ થઈ ગઈ. બંને વચ્ચે કંઈ માસ નથી. આ છેડાથી લઈને આ છેડા સુધી કોઈ માસ નથી. વચ્ચે દળ આવી ગયું તો દોરી બદલાઈ દેવાની. જેમ કે જુઓ, આ દોરીનો છેડો અહીંયા છે, પછી વચ્ચે માસ છે, નીચે બીજી દોરી છે, તો બંને દોરી સરખી નથી, અલગ અલગ દોરીઓ છે. તો એક દોરી બીજી અહીંયા આવશે, ધીસ ઇઝ સેકન્ડ સ્ટ્રિંગ, અને થર્ડ ક્યાં આવશે દેખાય જ છે આપણને M1 અને M2 વચ્ચે. તો દોરી નાખીએ ફ્રોમ પિંકી. ઓકે, આવી ગઈ 3 દોરીઓ. તો 3 દોરીમાં આપણે શું શોધવાનું છે? તણાબળ શોધવાના છે. ચલો, આ તો ઇઝી થઈ ગયું. હવે તણાબળ કઈ રીતે મળે? ફ્રી બોડી ડાયાગ્રામ પરથી. શું કરવાનું? ફ્રી બોડી ડાયાગ્રામ દોરો. જેમ કે પહેલાં આપણે નામ આપી દઈએ, તો આને ના કરો, માનો કે 1 નંબર કહી દઈએ, અથવા ચલો આને 1 નંબર કહી દઈએ, લાઇનમાં રાખીએ, અને બીજા નંબરની દોરી કહી દઈએ, અને આને કહી દઈએ 3rd નંબરની સ્ટ્રિંગ. થર્ડ જે પિંકી છે ને 3rd નંબરની સ્ટ્રિંગ કહી દઈએ. ઓકે, ચલો તો આપણે પહેલાં ફર્સ્ટ માટે ગણતરી કરીએ. ફર્સ્ટમાં શું થાય? અહીંયા T1 લાગે, ટૂંકમાં તીર સામ આવે. એક વાત 100 વાતની એક વાત, આનો T1 આમ ઉપર જે T1 આવશે, તો જુઓ આને લઈ થઈ જાય સોલ્વ. આને પકડો સોલ્વ થઈ જાય. જુઓ, તો આના માટે આ ડાયાગ્રામ છે ને M4 વાળો, ઉપર દોરું છું, અહીંયા દોરું છું. જુઓ આવું કંઈક થશે. અહીંયા M4 છે. M4 પર કયું બળ લાગે? M4G લાગે છે. કેવું લાગે છે? M4G. તો M4 પર બળ લાગે છે M4G. અને ઉપર કયું બળ લાગે છે? T1 ને. કયું બળ લાગે? જો T1 દેખાય છે, આ દોરી છે, દોરી આને ખેંચી રાખે એટલે ઉપર જાય છે, બરાબર? ખેંચી રાખે છે, પ્રવેગ છે, અને ઉપર તરફ દોર દઈએ. ચલો, મોટો કોણ હશે? T1 મોટો છે કે M4G મોટો હશે? ઓબ્વિયસલી T1 જ મોટું હોય, તો લખાઈશું અહીંયા T1 બરાબર શું આવશે? M4G પ્લસ આ બેનો ગુણાકાર M4 ઇન્ટુ A. હવે હું તમને આ બધી ગણતરી કરીને નહીં બતાવું, જસ્ટ ખાલી તમને હિન્ટ આપી દઉં, તમારે ખાલી મૂકી દેવાનું છે. બંનેમાંથી તમે M4 કોમન કાઢી શકો તો શું આવશે? M4 કાઉન્સમાં G પ્લસ A. હવે આજે એની કિંમત છે ને, એની કિંમત એ જસ્ટ ખાલી મૂકી દેવાની. તમે આગળ ગણતરી નહીં કરો તો ચાલશે, કારણ કે મોસ્ટલી દાખલાથી તમને પૂછાશે ને, તમને વેલ્યુ આપી દેશે કે 62 બળ 5 છે, આ 7 છે, આ 3 છે, અને આ 4 છે, બરાબર? તો આ બધું ઇઝી રહે. M1 M2 M3 M4, બરાબર? તો સમીકરણ નંબર 1 આવી ગયું. આમાં આપણે જસ્ટ ખાલી અહીંયા જે પ્રવેગ આવ્યો હશે, ન્યુમેરિકલ આવ્યો હોય કે કોઈ બી વેલ્યુ આવી હોય, એ મૂકી દેવાની. તમને શું મળી જાય? T1 મળી જાય કે ન મળે? એકદમ સિમ્પલ વાત. અને જો તમારી ચાહત હોય તો કામ કરવાનું, ખાલી આમાંથી G કોમન, આખું પદ મૂકશો એટલે ફરતી બાજુ G કોમન આવશે, એટલે પદ આવું વધશે કે આવું પદ વધશે. T1 બરાબર M4G કાઉન્સમાં આવશે અહીંયા 1 પ્લસ આખું પદ કયું આવશે? અહીંયા M1 પ્લસ M2 માઇનસ M3 માઇનસ M4 છેદમાં આવશે M1 પ્લસ M2 પ્લસ M3 પ્લસ M4, બરાબર કે નહીં? તો આ પ્રમાણે લસાડે છે એટલે તમારો આન્સર આવશે. તમને T1 મળી ગયો, બરાબર છે? T1 મળી ગયો છે. આગળ વધીએ T2. ચલો, હવે T2 જો અહીંયા T1 છે, T2 ક્યાં હશે? T2 અહીંથી હશે, અહીંયા T2 હશે, અહીંયા T2 હોય એ પ્રમાણે અહીંયા T2 હશે, અને અહીંયા પણ T2 જ હશે, બરાબર? અહીંયા કયું બળ લાગે? અહીં લાગે T3 ઉપર તરફ, અને T3 સામે T3 નીચે તરફ. હવે T2 તમે અહીંથી મેળવી શકો ને અહીંથી મેળવી શકો. ચલો, અહીંથી મેળવો તો આ પ્રમાણે દોર દઉં છું, હિન્ટ આપી દઉં. તો માનો કે M3 દળ પરથી T2 મેળવો છો, કે T2 અહીંયા લાગુ પડે છે, અને M1 અને T2 લાગુ પડે છે. કોઈ બી જગ્યાએ વાપરી શકો, કંઈ ફરક નહીં પડે, આન્સર સાચો જ આવશે. તો ચલો, આપણે માનો કે તમે આના M3 પરથી T2 શોધો છો, તો M3 દોર દઈએ. M3 નો ફ્રી બોડી ડાયાગ્રામ. M3 અહીંયા છે, M3 ને ઉપર કયું બળ લગાડે? T2 ઉપર છે, T2 ઉપર છે, નીચે કયું બળ છે? એક T1 છે. T1 એ છે ને પ્લસ પાછું M3G છે ને, જુઓ ધ્યાનથી જુઓ, હકીકત જુઓ. M3 દળ છે, એના પર 3 બળ લાગે છે ઉપરથી બાજુ, પ્રવેગી છે, એનું સમજ પડે? જોજો, ધ્યાનથી સમજજો. T2 જે M3 છે એને ઉપરની દોરી ખેંચે ઉપર તરફ, નીચેની દોરી ખેંચે નીચે તરફ, દેટ ઇઝ T1 T2. અને પૃથ્વી તો ખેંચે છે કેટલા બળથી? M3G થી, અને પછી ફરી પાછો પ્રવેગ છે. તો ચલો, વસ્તુ જાય છે ક્યાં? ઉપર જાય છે. તો સૌથી મોટો કોણ હશે? T2 મોટું. લખાઈશું અહીંયા T2 બરાબર T1 તો છે, પ્લસ પાછું M3G છે, પ્લસ પાછું M3A પણ છે. આ બધી વસ્તુ મૂકશો તો તમારો આન્સર આવશે. એક્ઝેક્ટલી આગળ ગણતરી કરવાની જરૂર નથી, આવશ્યકતા નથી, કારણ કે T1 ની કિંમત આપણને ન્યુમેરિકલ મળશે, એની કિંમત ન્યુમેરિકલ મળશે, બધી કિંમત ન્યુમેરિકલ મળશે, મૂકશો તમને આરામથી T2 મળશે. ચલો, ઘણા કે સર અમારે અહીંથી T2 શોધવું, ચલો આપણે એ પણ તમને શીખવાડી દેવામાં આવે. ચલો, એક કામ કરીએ, એના પહેલાં મારે T3 જોશે. આનો યુઝ કરીને આપણે પહેલાં T3 ક્યારે મળે એ સુધી નાખીએ. ચલો, તો કોના માટે T3 ક્યાંથી મળશે? M2 નો FBD ડ્રો કરીને. તમને M1 નો FBD ડ્રો કરીને પણ T3 મળે. એના માટે તમારે T2 હોવું જોઈએ. આ T2 છે ને, એનો યુઝ કરો ને તમને T3 મળી જાય ડાયરેક્ટલી, અથવા એ સિમ્પલી થાય છે. સિમ્પલ સોલ્વ કરીએ આપણે. આ પ્રમાણે દળ છે કયું? M2 દળ આ પ્રમાણે છે. ચલો, કયા બળ લાગશે? નીચે બળ લાગશે M2G, નીચે બળ લાગે છે M2G. ઓકે, ઉપરની દોરી ખેંચી રાખે છે ઉપર તરફ T3 બળથી, વસ્તુ આવે છે નીચે. વસ્તુ નીચે આવતી હોય મોટો કોણ હોય? M2G મોટા હશે. લખાઈશું અહીંયા M2G બરાબર શું આવશે? T3 પ્લસ M2A, અથવા આમ સીધું લખી શકાય T3 બરાબર શું આવશે? T3 બરાબર વિચારો M2G માઇનસ M2A. વિચારો કઈ રીતે આવ્યું? આને કરતા બનાવો ને,
M2G બરાબર શું આવશે? T3 પ્લસ M2A. તો T3 બરાબર શું આવશે? M2G માઇનસ M2A. તો તમને આના પરથી શું મળી જશે? તમારી પાસે G છે, M2 છે, A છે, એ તો સોરી તમારી પાસે M2 છે, G છે, A છે. તો T3 મળે કે ના મળે? ચલો T3 મળી ગયું તો આપણે T2 મળી ગયા, T1 મળી ગયા, T3 મળી ગયા. ફટાફટ ત્રણેય વસ્તુ મળી ગઈ છે. ઘણા કેસમાં T2 અથવા T2 અહીંથી શોધવું છે અથવા તાળો મેળવવો છે કે ભાઈ T2 અહીંયા જેટલું આવ્યું, T2 અહીંયા જે આવે છે એ T2 આના પરથી આપણે જો આના પરથી શું શોધ્યું? T2 શોધા, આના પરથી શોધા T1, આના પરથી શોધ્યું T3. હવે આના પરથી T2 અથવા T3 નો તમે મેળવીને તાળો મેળવી શકો છો. બરાબર છે? કાઉન્ટર પ્રોસેસ કરીને, ઊંધી પ્રોસેસ કરીને તમે જોઈ શકો છો કે વેલ્યુ એકાદી સરખી આવે કે નથી આવતી. જો સરખી આવે દાખલો સાચો, જો અલગ આવે તો દાખલો ખોટો. ચલો તો જોઈ લઈએ આપણે. તમે આ પ્રમાણે ગણતરી કરી શકો. ભાઈ M1 દળ અહીંયા છે, એને ઉપર તરફથી દોરી ખેંચી રાખે T2 જેટલા તણાવથી. આકૃતિ જોતી જ આવી. અહીંયા જુઓ આ દોરી છે ને ઉપર તરફ ખેંચી રાખે T2 બળથી. તો અહીં જો T2 દેખાય છે. ઓકે, ચલો પછી બીજું કેવું લાગે છે? નીચેની દોરી તણાવથી ખેંચી રાખે છે T3 બળથી, પ્લસ પાછું એનું ખુદનું વજન બળ લાગે છે M1G, અને ફરતી બાજુ પદાર્થ નીચે આવે છે એ જેટલા પ્રવેગથી. તો સૌથી મોટું કોણ થાય? જો આ મોટું થાય. T3 પ્લસ M1G માઇનસ T2 બરાબર M1G. આવડશે કે નહીં આપણે? ફરતી કહું છું, જે મોટું છે એમાંથી બીજું વાત કરી દેવાનું. અને સમીકરણ એક લખી દઉં છું. સમીકરણ આવું બનશે: નીચે તરફનું કુલ કેટલું બળ? T3 પ્લસ M1G માઇનસ ઉપરનું બળ T2 બરાબર શું આવશે? આ જે વધશે એ નેટ વધશે ગતિ M1 ઇન્ટુ A. બરાબર છે? દાખલા સોલ્વ થાય છે. તમારા T2ની અહીંયા જે વેલ્યુ આવી એ હવે અહીં તમારે T3 મૂકી દો અહીંથી. T2 મળે કે ના મળે? અહીંયા જે T2ની વેલ્યુ આવે એ સરખી મળવી જોઈએ. બરાબર છે? અથવા T2 અહીંયા મળી ગયા, એ T2 અહીંયા મૂકી દો, તમને T3 મળશે કે નહીં મળે? ટૂંકમાં કોઈ પણ એક વસ્તુ મળશે. અને આ T3ની કિંમત આ T3 જેટલી થવી જોઈએ. બરાબર? દાખલો એ પૂરો થાય છે. નેક્સ્ટ જોઈએ. તો આપણે આગળ જે થિયરી ભણ્યા છીએ એના બે જ દાખલો ન્યુમેરિકલ સોલ્વ કરીએ એટલે તમારો કોન્સેપ્ટ થોડો વધારે ક્લિયર થાય. પહેલું શોધવાનું છું. પહેલાં એ નક્કી કરો કઈ સાઈડ વધારે દળ છે. ચલો આ સાઈડ દળ 6 ને 5 11. તો આ સાઈડ બળ કેટલું છે? સોરી, કેટલું દળ છે કુલ? 6 ને 5 11 કિલો છે. તો 11 કિલોના કારણે કુલ કેટલું વજન લાગશે? વિચારો. 110 ન્યૂટન. બરાબર? કેટલું થશે? કુલ 110 ન્યૂટન થાય. ચલો આ પ્રમાણે વિચાર. અહીંયા 7 ને 2 9. તો આ સાઈડ કેટલું દળ લાગશે? આટલે આ સાઈડ દળ છે કુલ 9 કિલો. તેનું કેટલું વજન થશે? 90 ન્યૂટન. કેટલા ન્યૂટન થાય? 90 ન્યૂટન. તો વધારે ક્યાં છે? આ સાઈડ વધારે છે. આ સાઈડ દળ વધારે છે 11 કિલો. આ સાઈડ દળ ઓછું છે. કેટલા? 9 કિલો. તો વસ્તુ આ સાઈડ નીચે આવશે. તો આ બંને નીચે આવશે એ પ્રવેગથી, અને આ બંને છે એ ઉપર જશે કેટલા પ્રવેગથી? એ પ્રવેગથી. અહીંયા 2 લખેલા છે. બરાબર? 2 ને 7, 6 ને 5. ઓકે, પહેલું શોધવાનું શું? પ્રવેગ. ફટાફટ પ્રવેગ મળી જાય તરત. જો પ્રવેગ કઈ રીતે મળે વિચારો. આ સાઈડ બળ કેટલું? 110. આ સાઈડ બળ કેટલું? 90. વધારે કેટલું છે? 20. આ બધું વધારે છે ને? આ આમ ખેંચે છે, આમ ખેંચે છે, એટલે શું થશે? આ આખી સિસ્ટમને આ બાજુ લાવવાની ટ્રાય કરે છે, આ આખી સિસ્ટમને આ બાજુ લાવવાની ટ્રાય કરે છે. ટૂંકમાં બંને છે એ વિરુદ્ધ દિશામાં ગતિ કરે. જો આ ઉપર છે તો આ નીચે જાય, અને જો આ ઉપર છે તો આ નીચે આવશે. ટૂંકમાં બેની બાદબાકી થશે. દેટ ઇઝ શું થશે? 110 માઇનસ 90. કેટલા આવશે? 20. 110 માઇનસ 90 એટલે આવશે કેટલા? 20. ને છેદમાં શું મૂકશું? કુલ દળ. તો 7 ને 2 9, 9 ને 6 15 ને 5 20. તો ઉપર આવો. સોરી, આ તમારે શું કરવાનું? સમજ પડી કે ન પડી? આ ઉપર આપણે શું કર્યું? કુલ જે બળ છે 50 પ્લસ 60 એ થઈ ગયું 110. ઉપર બળ છે 2 પ્લસ 7 એટલે 20 પ્લસ 70 90 થઈ ગયું. આ બળ છે, દળ નથી. 90 ન્યૂટન ને 110 ન્યૂટન. તો ચોખ્ખું બળ કેટલું વધશે? 110 માઇનસ 90 દેટ ઇઝ 20 ન્યૂટન. કેટલું બળ વધે? 20 ન્યૂટનનું. છેદમાં શું કરવાનું? એ દળની એ જે બળ છે એ બળની અસર હેઠળ કયા પદાર્થો ગતિ કરે? તો કેટલા આવશે? 5 પ્લસ 6 પ્લસ 7 પ્લસ 2 કેટલા થશે? 7 ને 6 13 ને 2 15 ને 5 20. તો નીચે આવશે 20 કિલોગ્રામ. બરાબર છે? તો અહીંયા આવશે 20 કિલોગ્રામ. તો એકદમ સિમ્પલ આન્સર મેળવો. અત્યારે શું આવશે? એ બરાબર 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. થઈ ગયું સોલ્વ. ચલો તો આપણને એ કેટલા મળી ગયા? 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ટૂંકમાં આ છે એકના પ્રયોગથી નીચે આવશે, આપણે એકના પ્રયોગથી નીચે આવશે. આ વસ્તુ એકના પ્રયોગથી ઉપર જશે, અને આ વસ્તુ પણ એકના પ્રયોગથી ઉપર જશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તો દોરીમાં તણાવ બળ. તો ફટાફટ આપણે જોઈ લઈએ. માનો કે એક દોરી અહીંયા રહી લઈએ અહીંયા. તો T1 કેટલા મળશે વિચારો? તો T1 અહીંયા આવશે ઉપર તરફ, અને નીચે કયું બળ આવશે? આનું પોતાનું વજન. આપણે આની જ વાત કરીએ છીએ અત્યારે, ખાલી માત્ર આની. તેના પર કયું બળ લાગે? નીચે વજન બળ લાગશે 50. ઉપર લાગે છે T1. એનો પ્રવેગ ક્યાં છે? નીચે છે કે ઉપર તરફ છે? નીચે તરફ છે. એનો પ્રવેગ નીચે તરફ છે. દેખાય છે? તો મોટું કોણ હોય? 50 મોટું હોય. કોણ મોટું હશે? 50. તો ચલો આના પરથી શું લખી શકાય? આના પરથી લખી શકાય આ રીતે કે 50ના 2 ભાગ પડે. 50 બરાબર શું આવે? T1 માઇનસ ma એટલે 5 ઇન્ટુ a ધેટ ઇઝ 1. કેટલા આવશે? T1 બરાબર આવશે 45. કેટલું તણાવ બળ ઉત્પન્ન થાય? 45 ન્યૂટનનું. બરાબર? થઈ ગયું સોલ્વ. ચલો T1 અહીંયા હશે તો T1 અહીંયા પણ હોય કે ના હોય? T1 અહીંયા હશે, ઉપર કયું હશે? T2 હશે. ઉપરથી પછી આનું વજન બળે લાગે કેટલું? 6 ગુણ્યા mg એટલે 60 ન્યૂટનનું બળે લાગતું હોય. એનો તમારે FBD જોતા અહીં દોર દઉં સાઈડમાં, તમને આ પ્રમાણ થશે. ઉપર લાગે છે T2, એનું પોતાનું વજન બળ છે 60,
હજી લાગે છે T1 અને એનો ખુદનો પ્રવેગ છે કેટલો 1. તો આનું સમીકરણ શું બને વિચારો. આ જાય છે કે નીચે જાય કે ઉપર જાય છે? નીચે જાય છે. તો મોટું કોણ હશે? 60 + T1 મોટું હોય તો 60 + T1 માઇનસ શું કરું T2 ને બરાબર શું થાય 6 × a, દેટ ઇઝ 6 × 1 6 થઈ ગયા કે ન થઈ ગયા? અથવા એમનો ભાવ તો 60 + T1 ના 2 ભાગ પડે, એક T2 આવશે ને એક કયો આવશે 6 × a બરાબર. આ જ વસ્તુ મળશે. T2 નો કરતા હોય T2 બરાબર શું આવશે? T2 બરાબર 60 + T1 કેટલા આવ્યા 45 દેખાય છે. T1 છે 45 અને T2 ને આમ લાવો ને 6 ને આમ લાવો તો એ છે માઇનસ. તો 60 + 45 એટલે 105. 105 માંથી 6 જાય કેટલા વધે 99. T2 આવશે 99 ન્યૂટન. થઈ ગયું? ઓકે ચલો T2 મળી ગયા. અહીંથી આપણને ડાયરેક્ટલી T3 મળી જશે. જો એક દોરી અહીંયા થઈ ગઈ, આ જે છે આખી પુલીવાળી એ બીજી દોરીના થર્ડ દોરી. ચલો આના માટે શું લખાય? અહીંયા લાગે 70 ન્યૂટનનું બળ, ઉપર લાગશે T3, ઉપર નીચે T3 લાગશે. તો જો આપણે ખાલી આની જ વાત કરીએ, આની વાત, તો T3 કેટલા આવે ચલો શોધીએ. એનો ડાયાગ્રામ નીચે દોર દો તો 7 ન્યૂટન 7 કિલોગ્રામ માટે કંઈક આવો ડાયાગ્રામ બનશે. નીચે વજન બળ લાગશે 70, એ વસ્તુ જાય છે ઉપર કેટલા એકના પ્રવેગથી, અને ઉપર બળ લાગે છે T3. તો ઓબ્વિયસ વાત છે T3 મોટા હશે ને 70 નાના હશે. લખાઈશું અહીંયા T3 બરાબર 70. એક તો 70 એનો એક ભાગ કયો પડે 70 પડે, પ્લસ કયા પડશે 7 × a, દેટ ઇઝ 7. તો શું કેટલા આવશે T3 બરાબર આવશે 77 ન્યૂટન બરાબર છે. તો આપણને ત્રણેય આન્સર મળી ગયા. T1 45 ન્યૂટન, T2 99 ન્યૂટન અને T3 આવશે 77 ન્યૂટન. આપણે કામ કરીએ, ચલો અહીંથી આપણે શોધીએ T2 કેટલા આવે, એટલે આવે કે નહીં આવતા. ચલો આના ફ્રી બોડી ડાયાગ્રામ દોરીએ તો 2 કિલોગ્રામના નીચેની દોરી ખેંચી રાખે T3 જેટલા તણાવ બળથી, ઉપરની દોરી લગાવશે T2 જેટલું તણાવ બળ. જો આ એક જ દોરી છે, આ દોરી એકની એક જ છે, બધી જગ્યાએ તણાવ બળ સરખું જ હશે. કોઈ પણ જગ્યાએ તણાવ બળ સરખું હશે, કોઈ પણ જગ્યાએ બરાબર T2 જેટલું જ હશે. તો આનો ડાયાગ્રામ કંઈક આવો બનશે. 2 કિલોગ્રામ દળ છે, ઉપર બળ લાગે છે T2, એ પોતે વસ્તુ જાય છે ઉપર એકના પ્રવેગથી. ઓકે, પછી નીચે બળ લાગે છે T3 અને એનું પોતાનું વજન બળ છે કેટલું 20. કેટલું છે 20. ચલો આટલું થઈ ગયું. આપણે કામ કરીએ. જસ્ટ હવે શું કરવાનું છે તમારે સમીકરણ બનાવવાનું છે. તો મોટું કોણ હશે વસ્તુ ઉપર T2 મોટા હશે, લખાઈશું T2 બરાબર કેટલા આવશે જો T3 + 20 તો આવશે જ તે. T3 + 20 પ્લસ આ થાય ને 2 × a એટલે કેટલા 2 × 1 ખબર પડે ન પડે. જો આ રીતે T2 છે એના 2 ભાગ પડશે. એક ભાગ કયો નીચે જે બળ લાગે એનો સામનો કરવાનો, દેટ ઇઝ 20 + T3. તો આ જે T2 ના 2 ભાગ પડે એમાં એક ભાગ કયો જાય ખાલી નીચેના બળનો સામનો કરવા માટે T3 + 20 જશે, પ્લસ ઉપર ગતિ આપવામાં મૂકો કિંમત. T2 બરાબર કેટલા આવશે જુઓ, T2 બરાબર T3 કેટલા આવ્યા 77 + 20 + 2 આવ્યા કે ન આવ્યા? કેટલા આવ્યા 77 + 20 + 2 ને આ T3 77 મળ્યા. હકીકત આપણે તાળો મેળવીએ છીએ. T2 તો આપણને મળી જ ગયા છે. કેટલા મળ્યા 99. આ 99 આવે ને તો દાખલો સાચો બાકી ખોટો. તો 77 માં 20 નાખો કેટલા થાય 97 + 2 દેટ ઇઝ 99. તો તમારા સર તમને સાચું શીખવી રહ્યા છે એવું સાબિત થયું. શું સાબિત થયું? T2 બરાબર 99. તો તમે T2 અહીંથી મેળવો કે અહીંથી મેળવો કંઈ ફરક પડે નહીં. T2 અહીંયા મળી ગયું તો તમે આના પરથી T3 અહીંથી T3 મેળવશો અહીંથી તો કંઈ ફરક નહીં પડે. તો T3 અહીંથી મળે તો ફરક નહીં પડે. એક વસ્તુ યાદ રાખવું છે, સિંગલ દળ હોય ને અથવા એક જ દોરી જોડે કનેક્શન હોય ત્યાંથી પહેલાં ગણતરી કરવી તો ઇઝી પડશે. ઘણા કન્ફ્યુઝ થઈ જાય, અહીંયા કન્ફ્યુઝ થઈ જાય ને અહીંયા કન્ફ્યુઝ થઈ જાય. એક તો શું ભૂલી જાય, આ 20 લેવાનું જ ભૂલી જાય. અરે 20 ન્યૂટન ભાઈ લાગે છે એના પર બળ બરાબર છે, 20 ન્યૂટનનું mg લાગે છે. એટલા માટે શું કરવાનું T1 છે ને તમારે અહીંથી શોધી લેવાનું, T3 અહીંથી શોધી લેવાનું, અને T2 તમે અહીંથી અથવા અહીંથી કોઈ પણ એક જગ્યાએથી શોધી શકો છો. અને સમય હોય તો કાઉન્ટર શું કહેવાય પાછું રિપીટ કરવાનું અથવા પેલું તાળો મેળવવાનું તો તમે અહીંથી શોધી શકો છો. યાદ રાખો T1 અહીંથી મેળવજો ઇઝી રહેશે, કારણ કે આના પર સિમ્પલ એટલું જ બળ લાગે છે. T3 અહીંથી મળશે, T2 તમે અહીંથી અથવા અહીંથી શોધી શકો છો. ઓકે, નહીં પહેલાં ઓપ્શન ચેક કરી લેવાના. માનો કે અલગ અલગ ઓપ્શનમાં તમને T1 T2 અને T3ની કિંમત આપી છે, ઓપ્શન A, ઓપ્શન B, ઓપ્શન C, ઓપ્શન D, અને તમને T1 અને T3ની કિંમત પરથી ખબર પડી જાય કે ઓપ્શન એક જ સાચો છે, એ ટીક કરી દેવો, T2 શોધવા બેસવું નહીં. બરાબર, દાખલો સોલ્વ થાય છે અને લેક્ચર પણ આપણે અહીંયા રાખીએ. ઓકે, ધન્યવાદ.